તો શરૂ કરીએ આજનો સેશન. આજના સેશનમાં બી અમુક ટેકનિકલ વસ્તુઓ જે છે એ આપણે જાણવાની થશે અને એ ટેકનિકલ વસ્તુઓ જાણ્યા પછી વી વિલ કેરી ઓન વિથ ધી અધર ટોપિક્સ. થોડા નોન ટેકનિકલ ટોપિક્સ જે છે આજે શરૂ બી કરીશું. અને મેઇન જે આપણો એક ફેઝ હતો, ફેઝમાં ખાસ કરીને જે આ બધા મોનેટરી પોલિસીના ટૂલ્સ જે છે એ મોનેટરી પોલિસીના ટૂલ્સ જોવાના હતા. એ ટૂલ્સ જોયા પછી હવેની જે વસ્તુઓ શરૂઆત થશે એમાં થોડીક નોન ટેકનિકલ હશે. નોન ટેકનિકલ મતલબ કે બેંકના જે પ્રકારો છે તો એમાં એટલું બધું કંઈ ટેકનિકલ નહીં હોતું. ઓકે, અમુક જે ફિગર્સ ને ફેક્ટ ને જે ઇન્ફોર્મેશન છે એ જ તમારે યાદ રાખવાની, બાકી કાંઈ વસ્તુઓ યાદ રાખવાની કે એટલી બધી જરૂરિયાત હોતી નથી. ઓકે, તો ગઈકાલની જે વસ્તુ આપણે ભણી હતી એને એકવાર જસ્ટ ક્વિકલી રિવાઇઝ કરી લઈશું, જેથી એ વસ્તુના ફેક્ટ, એ વસ્તુની જે ટેકનિકલ વસ્તુઓ છે આપણને યાદ રહી જાય અને કંઈ ડાઉટ હોય, કોઈ ઇશ્યુ હોય તો આપણે વસ્તુઓ પૂછી શકીએ. ઓકે, ચલો. તો ગઈકાલે જે આપણે વસ્તુઓ જોઈ એમાં નાણાકીય નીતિના માધ્યમથી આપણો જોવાનો ક્રાઇટેરિયા કે આપણો મેઇન પર્પઝ એ હતો કે આ જે મોનેટરી પોલિસી છે એ મોનેટરી પોલિસીના માધ્યમથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ માર્કેટમાં શું કરે, તો કે માર્કેટમાં જે મની સપ્લાય છે એ મની સપ્લાયમાં વધારો અને ઘટાડો બંને વસ્તુ કરી શકે. સામાન્ય રીતે કોઈ રેટ જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પોતે જો રેટ ઇન્ક્રીઝ કરે તો જ્યારે રેટ ઇન્ક્રીઝ થતો હોય ત્યારે એની ઇમ્પેક્ટ શું આવે, તો કે ઇમ્પેક્ટ એ આવે કે માર્કેટમાં મની સપ્લાય ઓછો થાય. ઓકે, આરબીઆઈ પોતાનો રેટ વધારે તો એની સાથે જે બી જોડાયેલી બેન્કો હોય એ બી પોતાનો રેટ વધારશે. ઓકે, એ પોતાનો રેટ વધારશે તો લોન જે છે એ મોંઘી થશે. લોન મોંઘી થશે તો લોકો જે છે એ પૈસા લેવાનું ટાળશે. ક્લિયર? જે વસ્તુઓના પ્રાઇસીસ છે, પ્રાઇસીસમાં વધારો થયો હોય એને સ્ટેબિલિટી આપી શકીશું. ક્લિયર થાય છે? તો આ વસ્તુ મેઇન આપણો રીઝન હતો ટૂલ્સ જોવા પાછળનો. ટૂલ્સ જ્યારે આપણે જોયા ત્યારે સૌથી પહેલી વસ્તુ આપણે જોઈ હતી બેંક રેટ. તો બેંક રેટમાં આપણે એ વસ્તુ જોઈ હતી કે જે બી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જોતું હોય આરબીઆઈ પાસેથી, એ જે દર પર લેશે એ દર કયો હશે, તો કે ભાઈ બેંક રેટનો હશે. બેંક રેટના સંદર્ભે ઘણી વખત જે છે એ આરબીઆઈ બેંક રેટની સામે કોઈ બેંક પાસેથી કોમર્શિયલ પેપર કે બિલ્સ ઓફ એક્સચેન્જ બી લેતી હોય છે. આ કોમર્શિયલ પેપર કે બિલ્સ ઓફ એક્સચેન્જ શું છે ગઈકાલના સેશનમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું. ઓકે, જ્યારે આ પ્રકારની લોન જોતી હોય તો એમાં કોઈ પણ પ્રકારનું કોલેટરલ કે કોઈ પણ પ્રકારની જામીનગીરી એ બેંકોએ આરબીઆઈને આપવાની હોતી નથી. ઓકે, વિધાઉટ કોલેટરલ એ લોન લઈ શકે. સામાન્ય રીતે 1 વર્ષથી વધારાનું જે બી લોન હોય છે ને લાંબા સમયની લોન ગણાતી. હા, એટલે એ ડિસાઈડ કરી શકે, બટ સામાન્ય રીતે જે રેપો રેટ ઉપર જે બી લોન્સ અપાતી હોય છે એ મિનિમમ 1 વર્ષના સમયગાળાની અંદર માટે અપાતી હોય છે. બાકીની જે છે એ બેંક રેટ અંતર્ગત આપે. ક્લિયર? આ વસ્તુ ડન થઈ. ઓકે, ધેન આપણે આની ઇમ્પેક્ટ બી આખી જોઈ લેતી કે ભાઈ બેંક રેટ તમે વધારો તો શું થાય, બેંક રેટ તમે ઘટાડો તો શું થાય. આ ઇમ્પેક્ટ જે છે એ ઓલમોસ્ટ બધામાં સેમ જ રહેતી હોય છે. રાઈટ? રેપો રેટ જે છે એ વધારે તો શું થાય, રિવર્સ રેપો રેટ જે છે એની થોડીક ટર્મિનોલોજી કે ક્રાઇટેરિયા વસ્તુ અલગ હોય છે, પણ બાકી વસ્તુઓમાં સેમ રહેતું હોય છે. સીઆરઆર વધારે તો શું થાય, એસએલઆર વધારે તો શું થાય. પછી આપણે જોયું હતું રેપો રેટ. રેપો રેટ સામાન્ય રીતે જે ટૂંકા ગાળાનું ધિરાણ હોય, શોર્ટ ટર્મનું જે લેન્ડિંગ હોય છે, એ શોર્ટ ટર્મનું લેન્ડિંગ, અગેન શોર્ટ ટર્મનું લેન્ડિંગ ડિપેન્ડ્સ ચેન્જ ટુ ચેન્જ. ટ્રેઝરી બિલ જે છે, ટ્રેઝરી બિલના માધ્યમથી ઘણી વખત માર્કેટમાંથી પૈસા ઉપાડવામાં આવતા હોય તો એ શોર્ટ ટર્મ માટે પૈસા ઉપાડવામાં આવતા હોય. ઓકે, સામાન્ય રીતે ટ્રેઝરી બિલ જે છે એ 1 વર્ષથી સમયગાળાની ઓછી મતલબ અવધિના હોતા હોય છે. સેમ વસ્તુ રેપો રેટના સમયગાળામાં. રેપો રેટમાં શું હોય છે, તો કે રેપો રેટમાં ભાઈ 2 વસ્તુ ચેન્જ હોય. પહેલી વસ્તુ ચેન્જ શું હોય, એક કે શોર્ટ ટર્મ લેન્ડિંગ. ઓકે, ટૂંકા ગાળા માટે કોઈ બેંકને પૈસા જોતા હોય તો આરબીઆઈ પાસેથી પૈસા લઈએ, કયા રેટ પર લેશે, રેટના માધ્યમથી. આઈ થિંક ગઈકાલે જ મોનેટરી પોલિસીની મીટિંગ હતી જેમાંથી કોઈ લોકોએ ઓબ્ઝર્વ કર્યું હોય તો. રાઈટ? તો થિંગ ઇઝ દેટ ટૂંકા ગાળા માટે કોઈ વસ્તુનું ધિરાણ જોતું હોય તો એ કયા રેટ પર લેશે, રેપો રેટ ઉપર લેશે. પણ રેપો રેટમાં બીજો એક ચેન્જ છે. ચેન્જ શું છે, તો કે રેપો રેટમાં લોન મેળવવા માટે તમારે જામીનગીરી મૂકવી પડે. ઓકે, તમારે કોલેટરલ આપવું પડે. જ્યારે તમે બેંકને લોન પાછી આપી દો, પૈસા પાછા આપી દો એટલે કોલેટરલ તમે તમારી સરકારી જામીનગીરીઓ પાછી આપી દો. ઓકે, મિનિમમ જે છે એ કેટલા કરોડ સુધીનું ધિરાણ જોઈએ, તો કે 5 કરોડ સુધીનું ધિરાણ જે તમે આના માધ્યમથી લઈ શકો. મિનિમમ તમારે એટલું લેવું પડે, મેક્સિમમ તમારે જેટલું લેવું હોય એટલું તમે લઈ શકો, જે તમારી કેપેસિટી અને જે બેંકની કેપેસિટી. ઓકે, એવું નહીં પૈસા ઉઠાયેલો જોરદાર પછી દેવાનું નહીં. રેપો રેટમાં વધારો કરો, રેપો રેટમાં ઘટાડો કરો, એની શું ઇમ્પેક્ટ આવે દેટ વી હેવ સીન. સેમ વસ્તુ જે છે જે આપણે આગળ જોઈ હતી તે. પછી આપણે જોયું હતું રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં શું થાય ઘણીવાર, તો કે બેંકો પાસે જે પૈસા છે એ ક્યાં જમા કરાવે, આરબીઆઈને. મતલબ કે આપણે સિમ્પલ દેશી ભાષામાં સમજવું હોય તો એવું સમજી શકીએ કે ભાઈ જે આરબીઆઈ જે છે આરબીઆઈ બેંકો પાસેથી પૈસા ઉધાર લે. ઓકે, ઓર બેંકો જે છે આરબીઆઈને પૈસા ઉધાર આપે. ક્લિયર થાય છે?
ઓકે, સો ધીસ વોઝ કોલ્ડ એઝ અ રિવર્સ રેપો રેટ. બટ રિવર્સ રેપો રેટમાં બી શું હતું તો કે આરબીઆઈ જે છે એ જામીનગીરીઓ મૂકે કોને? બેંક પાસે. ઓકે, જ્યારે આરબીઆઈ પાછા પૈસા આપી દે વ્યાજ સહિત ત્યારે એ જામીનગીરીઓ પાછી લઈ લે. એનાથી આપણે રિવર્સ રેપોર્ટમાં તમે વધારો કરો, રિવર્સ રેપોર્ટમાં ઘટાડો કરો, એની શું ઇમ્પેક્ટ આવે દેટ વી હેવ સીન. હવે મેઇન વસ્તુ શું છે, જો આજે કેટલા આમાંથી મોનેટરી પોલિસીમાંથી જે બી ક્વેશ્ચન્સ પૂછાશે એ ક્વેશ્ચન્સની ખાસિયત કે એ ક્વેશ્ચન્સમાં વસ્તુ એવી જ હશે કે એક કે પર્સન્ટેજમાં વધારો ઘટાડો થાય તો એની ઇમ્પેક્ટ શું આવે, અને બીજી વસ્તુ એ કે ભાઈ આની સાથે ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, કોલેટ્રલ મુક્ત, કોલેટ્રલ સાથે આ પ્રકારનું જે વસ્તુઓ રહેલી હોય તે. ક્લિયર? આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. ડન? ઓકે. પછી એક કોન્સેપ્ટ આપણે જોયેલો તો નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. સો સિમ્પલ ઇટ્સ લાઈક દેટ કે જ્યારે કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન કરવાનો હોય, એસએલઆર મેન્ટેન કરવાનો હોય, આ બંને વસ્તુમાં બેન્કોએ પોતાની એનડીટીએલ એટલે કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીની જે અમાઉન્ટ હોય એના મુજબ સીઆરઆર અને એસએલઆર જે છે એ મેન્ટેન કરવાનો હોય છે. ઓકે, નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીમાં આપણે આખું વસ્તુ છે. ડિમાન્ડ લાયબિલિટી શું તો કે ભાઈ કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટમાં જે પૈસા પડ્યા હોય એને ડિમાન્ડ લાયબિલિટી કહેવાય. ફિક્સ અકાઉન્ટમાં જે ફિક્સ ડિપોઝિટમાં જે પૈસા પડ્યા હોય એને ટાઈમ લાયબિલિટી કહેવાય, કે જે એક નિશ્ચિત સમય પછી પૈસા આપવાના છે. આ પૈસાઓ ગમે ત્યારે જે વ્યક્તિને ઉપાડવો હોય ત્યારે એ ઉપાડી શકે. ઓકે, એનું આખું કોન્સેપ્ટ આપણે કે એક્ઝામ્પલના માધ્યમથી સમજ્યું હતું કે એનડીટીએલ કાઉન્ટ કઈ રીતે થાય. ઓકે, દેન એક કોન્સેપ્ટ આવ્યો તો કેશ રિઝર્વ રેશિયોનો. તો કેશ રિઝર્વ રેશિયોમાં શું હતું તો કે ભાઈ બેન્કોએ પોતાની પાસે અમુક પૈસા જે છે એ કેશમાં અનામત રાખવા પડશે. તો કે ભાઈ રેટ કોણ નક્કી કરશે? રેટ નક્કી કરશે આરબીઆઈ. ઓકે, આરબીઆઈ નક્કી કરે એ મુજબ બેન્કોએ પોતાની એનડીટીએલના અમુક પૈસા કેમાં રાખવાના? કેશમાં રાખવાના. દેટ ઇઝ કોલ્ડ એઝ એન કેશ રિઝર્વ રેશિયો. આ કેશ રિઝર્વ રેશિયો ઉપર જે પૈસા આરબીઆઈ પાસે તમે રાખો છો, જમા કરાવો છો, એ કેશ ઉપર આરબીઆઈ કોઈ જ પ્રકારનું જે છે એ વ્યાજ આપતું નથી. ઓકે, સીઆરઆરમાં વધારો કરો, સીઆરઆરમાં ઘટાડો કરો, શું ઇમ્પેક્ટ આવે દેટ વી હેવ સીન. પછી આપણે જોયું હતું એસએલઆર. તો કે ભાઈ અમુક જે એનડીટીએલ છે એ એનડીટીએલનો અમુક જથ્થો તમારે કેશ, ગોલ્ડ અને કોઈ પ્રકારની જામીનગીરીઓ, મતલબ કે અગેન સી ગોલ્ડ જે છે, જામીનગીરીઓ છે એ એક પ્રકારની લિક્વિડ અસેટ છે. લિક્વિડ અસેટ શું કામ? તમે માર્કેટમાં તમે વેચી શકો, પૈસા રોકડ મેળવી શકો. તો કે બેન્કોએ અમુક હિસ્સો જે છે પોતાની એનડીટીએલનો એ શેમાં રાખવો પડશે તો કે ભાઈ એસએલઆર કોટામાં રાખવો પડશે. ઓકે, હવે જો એક વસ્તુ યાદ રાખો, જ્યારે બેન્કોને રેપો રેટ અંતર્ગત પોતાને લોન જોતી હોય, ઓકે, ત્યારે એને સિક્યોરિટીઝ આપવી પડે કે નહીં? હા કે ના? જામીનગીરીઓ આપવી પડે કે નહીં? હવે એ સમયે એસએલઆર કોટાની જામીનગીરીનો ઉપયોગ બેન્કો કરી શકતી નથી. રિમેમ્બર ધીસ. ઓકે, એસએલઆર કોટાની અંદર શું કરવામાં આવે તો કે ભાઈ અમુક ભાગ જે છે એ રોકડ, સોનું કે સરકારી જામીનગીરીના રૂપમાં રાખવામાં આવશે. મતલબ બેંક શું કરશે? બેંક પાસે ભાઈ માનો 100 કરોડ રૂપિયાનું એનડીટીએલ છે. હવે માનો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું નક્કી કર્યું કે 25% એટલે કે 25 કરોડ રૂપિયા તમારે એસએલઆરમાં રાખવા પડશે. તો એ 25 કરોડ રૂપિયાનું એને શું કરવું પડે? સોનું લેવું પડે, સરકારી જામીનગીરી લેવી પડે, રોકડ. આ ત્રણેય વસ્તુ ભેગા કરીને રાખવા પડે 25 કરોડ. હવે આ 25 કરોડ રાખ્યા તો કે એમાં અમુક પોર્શન જે છે એ સરકારી જામીનગીરીનો બી હશે, અમુક પોર્શન શું કહેવાય આનો ગોલ્ડનો બી હશે. તો કે ભાઈ સરકારી જામીનગીરીનો જે પોર્શન છે એ પોર્શન પછી બેંક જે છે એ રેપો રેટ માટે લોન જોતી હોય ત્યારે યુઝ કરી શકે નહીં. ઓકે, અત્યાર પૂરતું યાદ રાખજો. રેપો રેટમાં આગળ જતા આ કોટાની જે મતલબ આ કોટાની જે ગવર્મેન્ટ સિક્યોરિટી છે એને જો તમારે યુઝ કરવી હોય તો એના માટે એક અલગ રેટ છે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. એ આપણે આગળ આજે ભણીશું. ઓકે, કોલ્ડ એઝ એન એમએસએફ. ક્લિયર? બટ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આ સરકારી જામીનગીરીનો ઉપયોગ રેપો રેટ અંતર્ગત જ્યારે તમારે લોન જોઈ છે ત્યારે કરી શકાય. ક્લિયર? તો એસએલઆરની એક વસ્તુ આપણે જોઈ હતી કે ભાઈ બેન્કોએ પોતાની એનડીટીએલનો અમુક હિસ્સો જે છે એ કેશ, ગોલ્ડ અને સરકારી જામીનગીરી આ ત્રણેયમાં મેન્ટેન કરવો પડે. ઓકે, મહત્તમ સીમા કેટલી છે એસએલઆરની તો કે ભાઈ 40%. હવે આની અંતર્ગત જે પૈસા રાખવામાં આવેલા હોય એ સામાન્ય રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપવાના નથી હોતા, પણ બેન્કોએ પોતાની પાસે અલગથી મેન્ટેન કરવાના હોય છે. ઓકે, રાખી દેવાના. આની ઉપર જે વ્યાજ મળતું હોય એ તો એને મળવાપાત્ર હોય જ. ઓકે, સરકારી જામીનગીરી કોઈ ખરીદી હોય એસએલઆર માટે તો એની ઉપર વ્યાજ મળે. ઓકે, કારણ કે એ તો નોર્મલ છે. ક્લિયર? ચલો, એસએલઆરમાં વધારો થાય, એસએલઆરમાં ઘટાડો થાય, એની શું ઇમ્પેક્ટ આવે દેટ વી હેવ સીન. અગેન ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી એસએલઆર સીઆરઆર. દેન આપણે જોયું હતું એક ઓપન માર્કેટ ઓપરેશન્સ. ઓપન માર્કેટ ઓપરેશન્સમાં આરબીઆઈ મની ફ્લો કઈ રીતે મેનેજ કરે તો કે ભાઈ આરબીઆઈ મની ફ્લો મેનેજ કરવા માટે અહીંયા એક ટૂલ યુઝ કરશે. એ ટૂલ શું હશે? એક્ઝેક્ટલી રાઈટ, કોલ્ડ એઝ એ જીસેક ગવર્મેન્ટ સિક્યોરિટીઝ.
ઓકે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝના માધ્યમથી એ શું કરશે તો કે ભાઈ ઓપન માર્કેટ ઓપરેશન્સ કરશે. હવે ઓપન માર્કેટ ઓપરેશન્સમાં હું તમને ક્વેશ્ચન પૂછું એક, તો તમારે મને એનો આન્સર દેવાનો છે. ઓકે, નાઉ યુ નીડ ટુ ગીવ મી ધીસ આન્સર. આ ત્રણે ત્રણ સિચ્યુએશનમાં આરબીઆઈએ શું કરવું જોઈએ ગવર્મેન્ટ સિક્યોરિટીઝના માધ્યમથી? વેચવી જોઈએ કે ખરીદવી જોઈએ? આ ત્રણે ત્રણ વસ્તુઓનો આન્સર વિચારીને કહો. મંદીના સમયમાં તમે એવું કહો છો કે આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે એ ખરીદશે. ચલો પછી આ તમે જે લખાવો છો એ લખો છો, સાચું ખોટું પછી જોઈએ. નહીં, તમે આનો આન્સર આપો. મની સપ્લાય વધારે, અચ્છા આનો આન્સર જ આપો છો. હા ચલો પછી પેલામાં ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદશે. ચલો હવે આને સોલ્વ કરીએ. ઓકે, એમણે કીધું પેલો ક્વેશ્ચન મારો હતો કે દેશમાં નાણાંની ખૂબ અછત છે. નાણાંની ખૂબ અછત છે એનો મતલબ એવો થાય કે માર્કેટમાં મની ફ્લો નથી. ઓકે, મતલબ કે શું કરવું છે? માર્કેટમાં મની ફ્લો વધારવો છે. માર્કેટમાં મની ફ્લો વધારવો હોય તો આરબીઆઈએ શું કરવું પડે? ગવર્મેન્ટ સિક્યુરિટી લોકો પાસે હોય એને ખરીદવી પડે. જો લોકો પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી હોય ખરીદે, સામે પૈસા આપે તો મની ફ્લો વધે. ક્લિયર? ચલો તો પેલો ક્વેશ્ચનનો આન્સર સાચો. સેકન્ડ, મંદીનો સમય છે. મંદીનો સમય છે, અગેન શું વસ્તુ થઈ કે માર્કેટમાં મની ફ્લો નથી. મતલબ કે મંદીનો સમય છે તો પ્રાઇસીસ થોડા અપ લાવવા માટે માર્કેટમાં મની ફ્લો વધારવો પડે. તો માર્કેટમાં મની ફ્લો વધારવો હોય તો અગેન ગવર્મેન્ટ સિક્યુરિટી શું કરવી પડે? ખરીદવી પડે. ચાલો, દેન માર્કેટમાં મની ફ્લો ખૂબ વધારે છે. માર્કેટમાં મની ફ્લો ખૂબ વધારે છે મતલબ કે લિક્વિડિટી એબ્ઝોર્બ કરવી પડશે. લિક્વિડિટી એબ્ઝોર્બ કરવા માટે શું કરવું પડે તો કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વેચવી પડે. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એ વેચે, લોકો એને ખરીદે અને સામે પૈસા આરબીઆઈને આપે તો મની ફ્લો ઓછો થાય. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ જે છે એ આપણે ગઈકાલે ઓપન માર્કેટ ઓપરેશન્સના માધ્યમથી જોઈ હતી કે આરબીઆઈ પોતે આવા ઓપન માર્કેટ ઓપરેશન કરે અને એના માધ્યમથી જે છે એ અર્થવ્યવસ્થામાં શું કરી શકે તો કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો બંને વસ્તુ કરતું હોય છે. દેન આપણે એક કોન્સેપ્ટ જોયો તો બોન્ડ yieldનો. ઓકે, બોન્ડ, આજે બોન્ડ ઉપર જ વધારે ફોકસ કરીશું શરૂઆતમાં, કારણ કે બોન્ડ yield ઉપર લાસ્ટ આપણે કમ્પ્લીટ કર્યું હતું ગઈકાલે. અને આજે જ્યારે આપણે સૌથી પહેલાં શરૂઆતમાં જોઈશું તો આપણે શરૂઆતમાં જોવાનું થશે ઓપરેશન ટ્વિસ્ટ. ઓપરેશન ટ્વિસ્ટ ઇઝ ઓલ અબાઉટ ધી બોન્ડ એન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. ઓકે, હવે જો બોન્ડના બી અલગ અલગ પ્રકારો પડતા હોય છે. અમુક બોન્ડ જે છે એ શોર્ટ ટર્મ મેચ્યોરિટીના હોય છે, અમુક બોન્ડ જે છે એ લોંગ ટર્મ મેચ્યોરિટીના હોય છે. શોર્ટ ટર્મ મેચ્યોરિટીના બોન્ડ એટલે શું તો કે ભાઈ 1 થી 3 વર્ષમાં પૈસા તમને પાછા આપી દે. ઓકે, સરકાર શું કરે? બોન્ડ લાવે, બોન્ડના માધ્યમથી લોકોને એમ કે ભાઈ તમે બોન્ડ ખરીદો. લોકો બોન્ડ ખરીદે, લેટ્સ સે એમ કે ભાઈ તમે એક કામ કરો, આ બોન્ડ જે છે અત્યારે 1000 રૂપિયા ખરીદો, અમે જ્યારે તમને પાછા પૈસા આપશું ત્યારે 1200 રૂપિયા આપીશું. ઓકે, આ વસ્તુની ક્રાઇટેરિયા નક્કી થાય. તો આને શું કહેવાય તો કે શોર્ટ ટર્મ ડ્યુરેશન વાળા બોન્ડ. ઓકે, શોર્ટ ટર્મ મેચ્યોરિટી મતલબ કે 1 થી 3 વર્ષમાં પૈસા પાકી જાય. સિમ્પલ. ઓન ધી અધર સાઇડ લોંગ ટર્મ ડ્યુરેશન વાળા બોન્ડ હોય તો એમાં શું હોય તો કે લેટ્સ સે 10 વર્ષનો સમયગાળો હોય, 5 વર્ષનો, 7 વર્ષનો, આવો સમયગાળો હોય. 10 વર્ષ પછી તમને પૈસા મળે. ઓકે, ઓર એલ્સ એવું હોય કે 10 વર્ષ સુધી તમને દર વર્ષે સરકાર જે છે એ વ્યાજ આપતી રહે. ઓકે, દર વર્ષે એમ કે ભાઈ આ બોન્ડ ઉપર આટલું વ્યાજ આપીશું, દર વર્ષે એક વર્ષ આટલું આપીશું, કન્ટિન્યુ ફ્લેટ તમને પર્સન્ટેજ આપી દે કે ભાઈ દર વર્ષે જે છે અમે તમને આની ઉપર 5% ઇન્ટરેસ્ટ આપીશું. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન લોંગ ટર્મ ડ્યુરેશન કે લોંગ ટર્મ મેચ્યોરિટી વાળા બોન્ડ. ક્લિયર થાય છે? આ એટલા માટે મેં તમને કીધું કે અત્યારનો જે આજનો આપણો કોન્સેપ્ટ છે દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઓપરેશન ટ્વિસ્ટ. એ ઓપરેશન ટ્વિસ્ટ સમજવા માટે આ તમને ખબર હોવી જોઈએ કે શોર્ટ ટર્મ મેચ્યોરિટીના બોન્ડ એટલે શું, લોંગ ટર્મ મેચ્યોરિટીના બોન્ડ એટલે શું. ક્લિયર થયું? ઓકે, શોર્ટ ટર્મ મેચ્યોરિટી એટલે તમે એવું સામાન્ય રીતે માની લો કે ભાઈ 1 થી 3 વર્ષનો સમયગાળો હોય, આવી બાબતો. ઓકે, લોંગ ટર્મના આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ 10 years. ઓકે, 10 વર્ષનો સમયગાળો. ક્લિયર? ડન છે? આ વસ્તુ સમજાણી. ગઈકાલે આપણે બોન્ડ yield જોયું હતું. ઓકે, વી હેવ સીન ધી કોન્સેપ્ટ ઓફ બોન્ડ yield. આને સામાન્ય રીતે કહેવાય બોન્ડની ઉપજ. ઉપજ મતલબ કે જે વ્યાજ આપણને મળતું હોય તે. ઓકે, સિમ્પલ વે. એક મેં રિલેશનશિપ સમજાયો તો બોન્ડની પ્રાઇસ અને બોન્ડ yield વચ્ચેનો. યસ દીપિકાબેન, શું કોન્સેપ્ટ સમજાયો તમે? બોન્ડની પ્રાઇસ અને બોન્ડની yield વચ્ચેનો. એવું કે છે કે બોન્ડની પ્રાઇસ વધે તો yield ઘટે. ઓકે, બોન્ડની પ્રાઇસ ઘટે તો yield વધે. રાઈટ? આ એક ઇન્વર્સ રિલેશનશિપ છે એ આપણે ગઈકાલે જોયું હતું. અને આ ઇન્વર્સ રિલેશનશિપ જે છે એ આપણે એક એક્ઝામ્પલના માધ્યમથી બી સમજ્યા હતા. રાઈટ? કે ભાઈ બોન્ડની જે પ્રાઇસ જે છે એ વધે તો yield કઈ રીતે ઘટી શકે, બોન્ડની પ્રાઇસ ઘટે તો yield કઈ રીતે વધી શકે. હવે જો ઘણી વખત કેવું થતું હોય કે આ બોન્ડની પ્રાઇસ આર્ટિફિશિયલી વધારવામાં આવતી હોય, બોન્ડની પ્રાઇસ આર્ટિફિશિયલી ઘટાડવામાં બી આવતી હોય. ઓકે, રીઝન ઇઝ
કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ આ બંને વચ્ચેના જે બોન્ડ છે એ બંને વચ્ચેના જે ઇન્ટરેસ્ટ રેટ છે, ઇન્ટરેસ્ટ રેટમાં ડિફરન્સ હોવાનો. તો ઇન્ટરેસ્ટ રેટને તમારે ફ્લેટન કરવો હોય, ફ્લેટન મતલબ કે સમાન કક્ષાએ લાવવો હોય, તો એના માટે શું કરવામાં આવે? ઘણી વખત પ્રાઇસ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરવામાં આવતી હોય છે. ઓકે, રાઈટ. આપણે જો પ્રાઇસ ડિક્રીઝ કરીએ તો બોન્ડ yield્ડ શું થાય? પ્રાઇસ ઇન્ક્રીઝ કરીએ તો બોન્ડ yield્ડ શું થાય? ઘટી શકે. ઓકે, તો ઘણી વખત આરબીઆઈ જે છે એ પોતે એવી પ્રવૃત્તિઓ કરતી હોય કે જેના માધ્યમથી એ જે લોંગ ટર્મ બોન્ડનો જે પર્સન્ટેજ હોય, ઓકે, ઇન્ટરેસ્ટ રેટ હોય એને ઘટાડે. ઓકે, અને શોર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ હોય એને શું કરે? વધારે. કે જેનાથી શું થાય? તો બંને બોન્ડ yield્ડ જે છે કે બંનેના પર્સન્ટેજ જે છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ એક પ્રકારે સમાન આવી જાય. ઓકે, રેટ ઘટાડવા પાછળનું કારણ શું હોય? તો કે રેટ ઘટાડવા પાછળનું કારણ એ હોય કે એને નવા બોન્ડ ઇસ્યુ કરવા હોય ને લોંગ ટર્મના, તો એ જ સસ્તા ભાવે એ કરી શકે. અધરવાઇઝ શું થાય કે ભાઈ માર્કેટમાં રેટ ચાલતો હોય લેટ્સ સે 6%. ઓકે, 10 વર્ષના બોન્ડનો, કે 10 વર્ષના બોન્ડ જે છે એને 6% રેટ ઓફ ગવર્મેન્ટ ઇસ્યુ કરતી હોય. હવે આરબીઆઈને નવા કરવા છે પણ યાર 6% તો પોસાય એવું નહીં, આને ઘટાડવું છે. તો આરબીઆઈ શું કરે? આર્ટિફિશિયલી બોન્ડના પ્રાઇસ વધારે. બોન્ડના પ્રાઇસ વધારે એટલે yield્ડ શું થાય? ઓછું થાય. yield્ડ ઓછું થાય એ ભેગા ઈ નવા બોન્ડ ઇસ્યુ કરી શકે. નવા બોન્ડ ઇસ્યુ કરે તો એ કયા રેટે કરે? ઘટેલા રેટ હોય એ ભાવે. ક્લિયર થાય છે? એટલે શું થાય? જે પૈસા ઉધાર લેવા હોય ને ઉધાર લેવા મતલબ પૈસા સરળ બને, ઓકે, સસ્તા બને. ક્લિયર થાય છે? તો આરબીઆઈ જે છે ને એ આવી પ્રવૃત્તિઓ કરતી હોય. એ શું કરે? લોંગ ટર્મના બોન્ડ જે છે એની પ્રાઇસ શું કરશે? ઇન્ક્રીઝ કરશે. એનો ઉદ્દેશ્ય છે આના પર્સન્ટેજ ઘટાડવાનો. ઓકે, આનું yield્ડ ઘટાડવાનો. તો yield્ડ ઘટાડવું હોય તો પ્રાઇસ શું કરવી પડે? વધારવી પડે. ઓકે, અને yield્ડ ઘટાડવું હોય તો પ્રાઇસ શું કરવી પડે? વધારવી પડે. તો એ શું કરશે? એક પ્રકારની સાયમલ્ટેનિયસ એક્ટિવિટી કરશે. સાયમલ્ટેનિયસ એક્ટિવિટીનો મતલબ શું? એક સાથે કામ કરશે. એક સાથેમાં શું કરશે? તો કે લોંગ ટર્મના જે બોન્ડ હશે એને શું કરશે? ખરીદશે. ઓકે, પરચેસ કરશે, એની ડિમાન્ડ વધારશે. કોઈ વસ્તુની ડિમાન્ડ વધે તો એની પ્રાઇસ શું થાય? ડિમાન્ડ વધે તો પ્રાઇસ શું થાય? વધે. આ તો સિમ્પલ લોજિક છે. ડિમાન્ડ તમે વધારો, પ્રાઇસ વધે, yield્ડ ઘટશે. ઓન ધી અધર સાઈડ કોઈ વસ્તુની સપ્લાય વધારી દે તો પ્રાઇસ શું થાય? ઘટે. પ્રાઇસ ઘટે તો yield્ડ વધે. સિમ્પલ. ઓકે, તો આરબીઆઈ એક આવી પ્રકારની એક્ટિવિટી કરશે દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઓપરેશન ટ્વિસ્ટ. ઓપરેશન ટ્વિસ્ટમાં એ શું કરશે? તો કે ભાઈ લોંગ ટર્મની જે બોન્ડ છે, લોંગ ટર્મના બોન્ડ જે છે એની ખરીદી ચાલુ કરશે. એની ખરીદી ચાલુ કરીને ડિમાન્ડ વધારશે એટલે એના પ્રાઇસ શું થશે? વધશે. ઓન ધી અધર સાઈડ શોર્ટ ટર્મ બોન્ડ જે છે, શોર્ટ ટર્મ બોન્ડને શું કરશે? સેલ કરવાનું ચાલુ કરશે. સપ્લાય એટલી માર્કેટમાં વધારી દેશે, ઓકે, કે એની પ્રાઇસ આપોઆપ શું થાય? ઘટી જાય. ઓકે, આ બે પ્રવૃત્તિ આરબીઆઈ એક સાથે કરશે. એટલા માટે આને શું કહેવાય? ઓપરેશન ટ્વિસ્ટ. ઓકે, આ જે છે આરબીઆઈ અમુક સમયાંતરે કરતું હોય છે, કન્ટિન્યુઅસલી કરતું હોય એવું હોતું નથી. પણ આપણને ઇન કેસ ઓપરેશન ટ્વિસ્ટમાંથી ક્વેશ્ચન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. જો આવું થાય. ઓપરેશન ટ્વિસ્ટમાં શું કરે? પરચેઝ લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. લાંબા ગાળાની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પરચેઝ કરવાનું શરૂ કરશે અને વેચવાનું શું કરશે? શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. એ બંને વસ્તુઓ એક સાથે કરશે. જો મેં અહીંયા વસ્તુ લખી છે. ઓકે, હાઉ ઓપરેશન ટ્વિસ્ટ વર્ક્સ. તો શું થાય? તો કે ભાઈ આરબીઆઈ જે છે એ બાય કરવાનું શરૂ કરશે. શું બાય કરવાનું શરૂ કરશે? લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. ઓકે, કેવા વર્ષના સમયગાળાના? તો કે ભાઈ 10 વર્ષના જે બોન્ડ હોય તે માર્કેટમાંથી ખરીદવાનું શરૂ કરશે. જેન પાસે હશે એન પાસેથી. ઓકે, શું કરશે? અલ્ટિમેટલી ઇટ વિલ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ ધી લોંગ ટર્મ બોન્ડ. ઇન્ક્રીઝ ડિમાન્ડ શું કામ થાય? કારણ કે લોકોમાં એવો પરસેપ્શન થાય ભાઈ આરબીઆઈ પરચેસ કરવા માટે પડ્યું છે. ઓકે, મતલબ એક સ્કેમ વાળી આમાંથી કોઈ સિરીઝ જોઈ હોય તો એમને ખ્યાલ હશે, રાઈટ? કે હર્ષદ મહેતા છે, વોટ હી વોઝ ડુઈંગ? આર્ટિફિશિયલી ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ, રાઈટ? તો પીપલ લાઈક ધેટ કે મહેતાભાઈ લે છે તો લેવો. Okay, so there was a kind of the thought between the people. So it's kind of then કે આરબીઆઈ લે છે લો તો પ્રાઇસીસ વધારો. તો આરબીઆઈ ઇઝ ઇન્ક્રીઝિંગ ધી ડિમાન્ડ ઓફ ધીસ બોન્ડ. આ બોન્ડની ડિમાન્ડ વધારે તો શું થાય? એના પ્રાઇસ વધે. ઓકે, જો પ્રાઇસ વધે તો yield્ડ શું થાય? ઘટે. ઓકે, yield્ડ ઘટે તો લોંગ ટર્મ બોરોઈંગ જે છે એ શું બને? ચીપર, મતલબ કે સસ્તું બને. સેકન્ડ થિંગ, સાથે સાથે બીજી પ્રવૃત્તિ આરબીઆઈ શું કરશે? તો કે સેલ કરવાનું શરૂ કરશે. શું કરશે? શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહુ લાંબા પ્રમાણમાં સેલ કરવાનું શરૂ કરે તો એનાથી શું થાય? શોર્ટ ટર્મ સિક્યુરિટીઝની સપ્લાય વધે. ઓકે, સપ્લાય વધે, રાઈટ? તો પ્રાઇસીસ શું થાય? ડાઉન જાય. પ્રાઇસ ડાઉન જાય તો yield્ડ શું થાય? વધે. ઓકે, રાઈટ? અલ્ટિમેટલી આ બંને પ્રવૃત્તિઓ દ્વારા આરબીઆઈ શું કરશે?
તો કે ભાઈ લોંગ ટર્મની yield, શોર્ટ ટર્મની yield આ બંનેને એક પ્રકારે સમાન કક્ષાએ લાવીને ઊભું રાખે છે. ઓકે, દેટ ઇઝ ધ ક્રાઇટેરિયા કે જે yield કર્વ છે, ઓકે, એક ટર્મ યુઝ થાય છે ટેકનિકલ, એ કાંઈ આપણા માટે કામની નથી પણ ખાલી તમને ખબર હોવી જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન yield કર્વ. ઓકે, જેનું વક્ર હોય એને શું કરવામાં આવે? સમાન કરવામાં આવે, ફ્લેટન લાવવામાં આવે. બાકી કેવું હોય? ફ્લેટન ન હોય. ફ્લેટન ન હોય તો શું હોય? તો કે ભાઈ લોંગ ટર્મનો ઇન્ટરેસ્ટ રેટ ક્યાંક આવો હોય, શોર્ટ ટર્મનો ઇન્ટરેસ્ટ રેટ કંઈક આવો હોય. બંનેને વસ્તુને સમાન કરવા, મતલબ લોંગ ટર્મના ઇન્ટરેસ્ટ રેટ છે ને ઘટાડવાનું, શોર્ટ ટર્મના ઇન્ટરેસ્ટ રેટ છે ને થોડું વધારવાનું. ઓકે, આ બંને વસ્તુ એ કરે તો શું કરે? yield ફ્લેટન કરે. ઓકે, સમાન કરશે. ક્લિયર? શેના માધ્યમથી? ઓપરેશન ટ્વિસ્ટના માધ્યમથી. આટલું ઓપરેશન ટ્વિસ્ટ ભણ્યા પછી રાઈટ કાંઈ ના સમજાય તો એના માટેનો એક જ રસ્તો છે, બસ આ છેલ્લી લાઈન યાદ રાખો, કારણ કે એક્ઝામમાં તો આ જ પૂછાવાની. ઓકે, કે ભાઈ ઓપરેશન ટ્વિસ્ટના માધ્યમથી આરબીઆઈ શું કરશે? તો કે ભાઈ આરબીઆઈ બાઇઝ લોંગ ટર્મ બોન્ડ્સ એન્ડ સેલ શોર્ટ ટર્મ બોન્ડ. ઓકે, કાંઈ ના સમજાય તો બસ આ વસ્તુને ગોખો, સિમ્પલ. એનાથી વધારે બીજો કોઈ જ રસ્તો છે. અને આ બી એક્ટિવિટી આરબીઆઈએ 2019માં કરેલી હતી, એનું રિલેવન્સ અત્યારે એટલું બધું છે બી નહીં. ઓકે, બટ છતાં આપણને ખબર હોવી જોઈએ, ક્યાંક આપણે વાંચતા હોય ક્યાંક એવું આવે ભાઈ ઓપરેશન ટ્વિસ્ટના માધ્યમથી આવું કર્યું હતું આરબીઆઈએ, તો આપણને ખબર હોવી જોઈએ. અને આ તો આપણે એટલા માટે લીધું કારણ કે બોન્ડનો કોન્સેપ્ટ આપણે સાથે સાથે ભણતા હતા અને બોન્ડ yield તો પૂછાય છે. ઓકે, એટલા માટે આપણે આ સાથે સાથે કોન્સેપ્ટ જોઈ લીધો. ઓનલાઈન વિદ્યાર્થીઓ એકવાર જલ્દીથી આ વસ્તુ જોઈ લો, ઓફલાઈન વિદ્યાર્થીઓ બી જલ્દીથી એકવાર આ વસ્તુ જોઈ લો. તેના આફ્ટર કોઈ બી ડાઉટ હોય તો ડાઉટ એકવાર પૂછી લો. એના પછી આપણે આગળ વધીએ અને જ્યારે આગળ વધીશું આજે ત્યારે હજી ઘણી અમુક ટેકનિકલ વસ્તુ જોવાની છે. ધેન આફ્ટર વી વિલ સી નોન ટેકનિકલ કોન્સેપ્ટ્સ. તેને ક્વેશ્ચન પૂછાતો હોય છે, ઘણી વખત પાસ્ટમાં પૂછાય ગયો. દેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટરીલાઇઝેશન. ઓકે, સ્ટરીલાઇઝેશનનો મતલબ શું થાય? તો કે યાર સિમ્પલ. તો કે સિમ્પલ શું છે? તો કે જ્યારે માર્કેટમાં અચાનકથી મૂડી ફ્લો, મતલબ કે કેપિટલનો ફ્લો જે છે એ વધી જાય ત્યારે આરબીઆઈએ પિક્ચરમાં આવવું પડે. પિક્ચરમાં શું આવવું પડે? તો કે જ્યારે મૂડીનો ફ્લો એટલે કે જે કેપિટલ જે છે કેપિટલનો ફ્લો વધી જાય ત્યારે આરબીઆઈએ શું કરવા માટે આવવું પડે? ત્યારે આરબીઆઈએ પૈસાને અબ્ઝોર્બ કરવા પડે. ઓકે, હવે સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ સામાન્ય રીતે શેમાં થતો હોય છે? તો કે જ્યારે આપણા દેશમાં અચાનકથી ફોરેન કેપિટલ એટલે કે ફોરેન કરન્સીનો ઇનફ્લો જે છે એ વધી જાય. ઓકે, સામાન્ય રીતે શું થાય? તો કે આખા એક્સચેન્જ રેટ ચાલતા હોય. એક્સચેન્જ રેટ મતલબ કે તમારો રૂપિયો અને ડોલર આ બંનેની કિંમતો જે છે એ એકબીજા વચ્ચે જે રીતે એક્સચેન્જ થાય એને આપણે એક્સચેન્જ રેટ કહીએ. તો કે એક્સચેન્જ રેટ કોને કહીએ? સામાન્ય રીતે આપણે એવું કહેતા હોય કે ભાઈ એક ડોલર જે છે એ તમારે જોતો હોય તો તમારે કેટલા રૂપિયા આપવા પડે? તો કે લેટ્સ સે 70 રૂપિયા આપવા પડે. રાઈટ? જો $1 સામે ઇઝ ઇક્વલ ટુ 1 રૂપિયો હોત તો આને શું કહેવાય? તો કે સમાન પ્રકારનો એક્સચેન્જ રેટ કહેવાય. પણ અત્યારે આપણે કેવું કરવું પડે? તો કે ભાઈ $1 સામે આપણે કેટલા રૂપિયા આપવા પડે? 70 રૂપિયા આપવા પડે. જો $1 મતલબ આ આપણે જ્યારે આગળ ફોરેન ટ્રેડ કે ફોરેન વસ્તુઓ સમજીશું ત્યારે તો સમજાઈ શકે, પણ અત્યારે ખાલી મગજમાં આ વસ્તુને ઉતારી લો. તો કે ભાઈ માનો $1 સામે આપણે 60 રૂપિયા આપવા પડે તો આને કહેવાય આપણી કરન્સીનું અપ્રિસિએશન. ઓકે, આપણો રૂપિયો મજબૂત બન્યો ડોલરની સામે, આને એવું કહેવાય. શું કામ? કારણ કે ભાઈ પહેલા $1 જોતો તો મારે કેટલા રૂપિયા આપવા પડતા? હવે $1 જોઈશે તો મારે કેટલા આપવા પડશે? 60. તો મતલબ આપણી કરન્સી મજબૂત થઈ. એગ્રી ઓર નોટ? ઓકે, એની સામે માનો મારે $1 જોતો હોય ને 80 રૂપિયા આપવા પડે તો આને શું કહેવાય? મારી કરન્સી નબળી થઈ એમ કહેવાય. કારણ કે પહેલા તો મારે $1 જોતો તો 70 રૂપિયા જ આપવા પડતા હતા, હવે મારે $1 જોતો હશે તો કેટલા રૂપિયા આપવા પડશે? 80 રૂપિયા. તો આ જે એક્સચેન્જ રેટ છે 70, 60, 80, આ બધી વસ્તુ શેના માધ્યમથી નક્કી થાય? તો કે આ બધી વસ્તુઓ માર્કેટમાં જે મની ફ્લો હોય એના માધ્યમથી નક્કી થાય. બીજી વસ્તુ કે કરન્સીની ડિમાન્ડ કેવી છે એના માધ્યમથી નક્કી થાય. ઓકે, અચાનકથી ભાઈ જો જે બી લોકો ફોરેન ઇન્વેસ્ટર જે છે એને ભાઈ ઇન્ડિયામાં બહુ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ દેખાય તો એ લોકો શું કરશે? ઇન્વેસ્ટ કરવા માટે આવશે. ઇન્વેસ્ટ કરવા માટે આવશે ત્યારે શું લઈને આવશે? તો કે ડોલર લઈને આવશે. પોતાની પાસે રૂપિયા તો હોય ને. ડોલર લઈને આવે તો એને માર્કેટમાં શું કરાવવા પડે? એક્સચેન્જ કરાવવા પડે. હવે અચાનકથી એને ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં દેખાણી, એ ભાઈ સાહેબ બધા લોકો આવ્યા ઇન્વેસ્ટ કરવા માટે, એ અચાનકથી માર્કેટમાં નાખશે પોતાના ડોલર અને ડિમાન્ડ શેની કરશે? રૂપિયાની. ઓકે, હવે એ રૂપિયાની ડિમાન્ડ કરે તો થાય શું? તો કે ભાઈ આપણી કરન્સી શું થશે? મજબૂત થશે. ઓકે, હવે આપણી કરન્સી બહુ જ મોટા પ્રમાણમાં મજબૂત થાય ને તો એની નુકસાની જાય એક્સપોર્ટર્સને. વિચારો કઈ રીતે?
તો કે ભાઈ કોઈ વ્યક્તિ એક્સપોર્ટ કરતો હોય, $2 વસ્તુ એક્સપોર્ટ કરતો હોય, પહેલા એને કેટલા રૂપિયા મળતા? 140 રૂપિયા મળતા સામે, કારણ કે કન્વર્ટ કરે તો. હવે માનો આપણો રૂપિયો મજબૂત થઈ જાય, એ $2 વસ્તુ વેચે તો હવે એને કેટલા રૂપિયા મળે? 120 રૂપિયા. તો એના માટે તો નુકસાની થાય. ક્લિયર થયું? સામે પક્ષે ઇમ્પોર્ટ કરતા હોય એના માટે ફાયદો થાય, રાઈટ? કારણ કે પહેલા એને $2 વસ્તુ લેવી પડતી તો કેટલા રૂપિયા દેવા પડતા? 140 રૂપિયા. હવે એને કેટલા દેવા પડે છે? 120 રૂપિયા. તો એના માટે ફાયદો થાય. તો આપણી કરન્સીનું અપ્રિસિએશન થાય એ એટ સમ પોઈન્ટ, મતલબ એક લેવલથી વધારાનું અપ્રિસિએશન થાય તો એ એક્સપોર્ટર્સને નુકસાની પહોંચાડે. એક્સપોર્ટર્સને નુકસાની પહોંચાડે તો દેશનું એક્સપોર્ટ ડાઉન થઈ શકે. તો માર્કેટમાં જ્યારે ઘણી બધી વખત બહુ જ મોટા પ્રમાણમાં ફોરેન ઇનફ્લો આવે, ફોરેન કેપિટલનો ઇનફ્લો આવે, બહુ જ મોટા પ્રમાણમાં લોકો ઇન્વેસ્ટ કરવા માટે આવી જાય, એ એક સાથે ભેગા થઈને પૈસા માર્કેટમાં નાખે અને આપણા કરન્સીની ડિમાન્ડ વધારે, તો આપણી કરન્સી શું થાય? અપ્રિશિએટ થાય. આવા સમયે આરબીઆઈએ પોતે માર્કેટમાં આવીને ડોલરને શું કરવા પડે? એબ્ઝોર્બ કરવા પડે. ઓકે, ડોલરની લિક્વિડિટી છે એ પોતે ખેંચવી પડે. એમ કે માર્કેટમાં નહીં, અમારી પાસેથી એક્સચેન્જ કરાવી જાઓ. ઓકે, જેથી શું થાય? જે કરન્સીનું અપ્રિસિએશન છે એને મેન્ટેન કરી શકાય. તો જ્યારે આરબીઆઈ પોતે આવી પ્રવૃત્તિઓ કરે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન સ્ટરીલાઇઝેશન. સમજાણું? આ ક્વેશ્ચન 2 થી 3 વખત પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. જો સ્થાનિક નાણાં પુરવઠા પર મોટા મૂડી પ્રવાહ અથવા આઉટફ્લોની અસરોનું સંચાલન કરવા માટે, સેમ વે જ્યારે બહુ જ મોટા પ્રમાણમાં પૈસા આવે, ઓન ધી અધર સાઈડ બહુ જ મોટા પ્રમાણમાં પૈસા જાતા હોય, ત્યારે બી આરબીઆઈ પોતે આવીને સિચ્યુએશનને જે છે એ બેલેન્સ કરવી. ક્લિયર થાય છે? ઓકે, તમે જોતા હશો શેર બજારમાં બહુ જ મોટા પ્રમાણમાં ઘટાડો કે વધારો આવવા પાછળનું એક કારણ હોય છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ. ઓકે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ મતલબ કે બહારના લોકો જે માલ ખરીદતા હોય, બહારના લોકો જે માલ વેચતા હોય તે, રાઈટ? વચમાં ડાઉનફોલ આવ્યો તો એનું કારણ શું હતું? કે બહુ બધો વેચાણ કરવાનું ચાલુ કરી દીધું. ઓકે, સામે પક્ષે કેવું હોય? 2 પ્રકારના ઇન્વેસ્ટર હોય, એક ફોરેન ઇન્વેસ્ટર્સ, એક ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ. આપણે બધા લોકો જે એસઆઈપીમાં પૈસા રોકીએ છીએ, એસઆઈપી વાળા લોકો પાસે જે ફંડ આવે છે, એ ફંડનો એ અગેન માર્કેટમાં જ ક્યાંક પૈસા લગાવતા હોય છે. તો ઘણી વખત કેવું હોય? માર્કેટ સ્ટેબલાઇઝ થઈ જાય. કેવી રીતે થઈ શકે? તો કે ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે એ બહુ જ મોટા પ્રમાણમાં માલ વેચે, રાઈટ? અને સામે પક્ષે જો આપણા ઇન્વેસ્ટરો લેવા માટે તૈયાર હોય તો સિચ્યુએશન મેનેજ થઈ જાય. અધરવાઇઝ જો લેવા માટે તૈયાર ના હોય તો શું થાય? માર્કેટમાં ડાઉનફોલ ચાલુ થાય. ક્લિયર થાય? તો આરબીઆઈ જે છે એ આરબીઆઈ ઘણી વખત આવી પ્રવૃત્તિઓ કરતી હોય છે કે બહુ જ મોટા પ્રમાણમાં મની ઇનફ્લો કે આઉટફ્લો જ્યારે થતો હોય ત્યારે આરબીઆઈ પોતે આવીને લિક્વિડિટી શું કરી લે? એબ્ઝોર્બ કરી લે, કાં પછી લિક્વિડિટી રિલીઝ કરે. આવા પ્રકારની કામગીરી આપણે કરતી હોય છે. તો આને કહેવાય શું? આરબીઆઈનું કાર્ય સ્ટરીલાઇઝેશનનું. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ? આ પ્રવાહો જે છે, મતલબ માર્કેટમાં બહુ મોટા પ્રમાણમાં જે પ્રવાહો આવે તો એ ફુગાવાનું નિયંત્રણ, સ્થિર વિનિમય દર, આવા બધાના જે નાણાકીય ઉદ્દેશો જે છે એ નાણાકીય ઉદ્દેશોને ઘણી વખત ડિસ્ટર્બ બી કરતા હોય, ઘણી વખત ડિસ્ટર્બ નહીં કરતા. તો કોઈ જ ડિસ્ટર્બ ના કરે કે એક સમાન પ્રકારની વસ્તુઓ ચાલે રાખે, એ એન્શ્યોર કરવા માટે કે એની અસરને નાબૂદ કરવા માટે, બહુ જ મોટા પ્રમાણમાં પૈસા આવી જાય તો એની અસરને નાબૂદ કરવા માટે, બહુ જ મોટા પ્રમાણમાં પૈસા બહાર જતા હોય તો એની અસરને નાબૂદ કરવા માટે આરબીઆઈ શું કરવું પડે? પોતે ઇન્ટરવીન કરવું પડે. આરબીઆઈ પોતે ઇન્ટરવીન કરે શું કરે? તો કે ભાઈ પૈસાનો ફ્લો મેનેજ કરે. ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ એઝ એન સ્ટરીલાઇઝેશન. આ વસ્તુને એકવાર યાદ રાખજો, ક્યાંક તમને પૂછાઈ શકે, મતલબ પૂછાવાની શક્યતા છે. ડન? સમજાણું સ્ટરીલાઇઝેશનની એક્ટિવિટી? ક્લિયર એવરીવન? ઓનલાઈન સ્ટુડન્ટ, આ વસ્તુને અગેન થિંગ ઇઝ દેટ કે વધારે ને વધારે ક્લેરિટી ત્યારે જ આવશે જ્યારે મેક્સિમમ એક્ઝામ્પલના માધ્યમથી વસ્તુઓ સમજીશો. ઓકે, અધરવાઇઝ હું તમને એવું કીધું કરન્સીનું અપ્રિસિએશન થાય, કરન્સીનું ડેપ્રિસિએશન થાય ને આરબીઆઈ આવું કરે તો કાંઈ મગજમાં બેવાનું નહીં. પહેલાં એ હવે કે આટલા સ્ટરીલાઇઝેશન તો નવું જાણ્યું હતું, હવે આ કરન્સીનું અપ્રિસિએશન નવું આવ્યું. ઓકે, તો મગજ જલ્દીથી એક્સેપ્ટ ના કરી શકે. બટ ઓન ધી અધર સાઇડ ઇફ યુ હેવ ધી એક્ઝામ્પલ્સ, જો પ્રોપર એક્ઝામ્પલ્સ તમારી પાસે મગજમાં હોય, ફિટ હોય, તો આ વસ્તુને સમજવી જરાય અઘરી નહીં. ઓકે, જરાય કરતાં જરાય અઘરું નહીં. ક્લિયર? એના પછી એક રેટ આવે છે. રેટનું નામ છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, કોલ્ડ એઝ એન MSF. ઓકે, ઇન ધી યર ઓફ 2011 નરસિમ્હા કમિટી જે છે એ નરસિમ્હા કમિટીની ભલામણના આધારે આ વસ્તુઓ રજૂ કરવામાં આવેલી હતી. તો કે શું છે? તો કે અગેન MSF અંતર્ગત પણ બેંકોને જે લોન આપવામાં આવતી હોય એ લોન કેવી આપવામાં આવતી હોય? શોર્ટ ટર્મ લોન્સ. ઓકે, ટૂંકા ગાળાની લોન જે છે ઓવરનાઇટ ટાઈમ માટે જોતી હોય, રાઈટ? તો બેંકોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે. તો કે ભાઈ કઈ હદ સુધીની લોન આપવામાં આવે? તો કે ભાઈ જે એનું NDTL હોય NDTLના 1% સુધી. ઓકે, માનો NDTL જે છે એનું 1000 કરોડનું હોય
તો એને લોન મેક્સિમમ કેટલી મળી શકે? તો બેંકને ઓવરનાઇટ શોર્ટ ટર્મ લોન જોતી હોય, રાઈટ, એ કયા રેટ પર લઈ શકે? તો કે MSF રેટ પર લઈ શકે. MSF રેટ એક પ્રકારનો ઇન્ટરેસ્ટ રેટ જ છે, રાઈટ. 4% હોઈ શકે, 5% હોઈ શકે, 6% હોઈ શકે, વોટસોએવર. એ એક પ્રકારનો વ્યાજ દર છે કે જેના માધ્યમથી બેંકો જે છે એ ટૂંકા ગાળાના પૈસા RBI પાસેથી ઉપાડી શકે. મેક્સિમમ કેટલા ઉપાડી શકે? તો કે એનું જે NDTL હોય એનો 1%, right? NDTL is called as a net demand and time liability. So see, understand one concept. તો કે concept named as an NDTL, આખું ફૂલ ફોર્મ એનું છે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. ઓકે, સો નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીનો મતલબ શું થાય? તો કે ભાઈ બેંકમાં અમુક પૈસાઓ જે છે એ અમુક સમયગાળા દરમિયાન જમા થતા હોય અને અમુક પૈસાઓ ઉપડતા હોય. સો બેંકમાં જે છે એ અમુક પૈસાઓ અમુક સમય માટે જમા થતા હોય અને અમુક પૈસાઓ જે છે એ ઉપડતા હોય. જો ડિમાન્ડ લાયબિલિટીઝ કોને કહેવાય? તો કે જો તમે જે બેંકમાં પૈસા જમા કરો છો ને એ બેંક માટે એક પ્રકારની જવાબદારી છે કે તમને એ પૈસા એને પાછા આપવા પડશે. ઓકે, કોઈ બી ટાઈમે તમે ઉપાડી શકો તો એ પૈસા બેંકે તમને પાછા આપવા પડશે. સો ધીસ ઇઝ ધી લાયબિલિટી ફોર બેંક. ઓન ધી અધર સાઇડ, બેંકે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય, રાઈટ, મતલબ બેંકે કોઈને લોન આપી હોય તો એ બેંક માટે અસેટ ગણાય. શું કામ? કારણ કે એ પૈસા એને પાછા વ્યાજ સહિત આવવાના છે. ઓકે, તો જો બે પ્રકારની લાયબિલિટીઝ હોય. એક હોય ડિમાન્ડ લાયબિલિટીઝ, મતલબ કે ગમે ત્યારે પૈસા ઉપાડી શકે કોઈ બી લોકો. એક હોય ટાઈમ લાયબિલિટીઝ, મતલબ કે એનો નિશ્ચિત સમયગાળો હોય ત્યારે જ પૈસા ઉપાડી શકાય. તો કે ડિમાન્ડ લાયબિલિટીનો મતલબ શું થાય? તો કે કેવા પૈસા એમાં પડ્યા હોય? કરંટ એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય, સેવિંગ એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય, આને કહેવાય ડિમાન્ડ લાયબિલિટી. ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા પડ્યા હોય એને કહેવાય ટાઈમ લાયબિલિટી, કારણ કે એક સમય પછી તમે પૈસા ઉપાડી શકશો. હવે આપણે એક કોન્સેપ્ટ સમજવાનો છે કોલ્ડ એઝ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. તો નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીમાં શું થાય? તો કે ભાઈ બેંકમાં જે લાયબિલિટીઝ કે પૈસા પડ્યા છે તે એમાંથી એવી અમાઉન્ટ માઇનસ કરો કે બેંકની પોતાની પૈસા બીજે ક્યાંય પડ્યા હોય, મતલબ જે એની અસેટ છે. તો જે બેંકની જવાબદારીઓ છે એમાંથી મિલકત માઇનસ કરતા જે રકમ વધે એને કહેવાય નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. ઓકે, આનું મેં એક એક્ઝામ્પલના માધ્યમથી સમજાયું હતું કે ભાઈ બેંકમાં માનો કોઈ એક દિવસ દરમિયાન 500 કરોડ સેવિંગ એકાઉન્ટમાં પડ્યા છે, 300 કરોડ કરંટ એકાઉન્ટમાં પડ્યા છે, 700 કરોડ ફિક્સ ડિપોઝિટમાં પડ્યા છે, 400 કરોડ અગેન બીજી પ્રકારની કોઈ ડિપોઝિટ હશે, ટાઈમ ડિપોઝિટ્સ એમાં પડ્યા હોય. આવા પ્રકારની માનો જે છે એ ડિપોઝિટ્સ બેંક પાસે પડી હોય. ઓકે, રાઈટ, અને લાયબિલિટીઝ હોય તો આ બધાનો સરવાળો કરો તો લેટ્સ સે 1900 કરોડ રૂપિયા થાય. તો 1900 કરોડ રૂપિયા બેંકની ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી છે. ઓન ધી અધર સાઇડ માનો બેંકના પૈસા જે છે એ કોઈ અન્ય બેંકમાં 200 કરોડ પડ્યા હોય તો 1900 કરોડમાંથી હું 200 કરોડ માઇનસ કરું, 1700 કરોડ વધે એને શું કહેવાય? તો કે ભાઈ બેંકની નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. સમજાણી વસ્તુ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. આ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીનો કોન્સેપ્ટ છે એ ક્યાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે? તો કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીનો કોન્સેપ્ટ જે છે એ બેંકનું CRR અને SLR જ્યારે કેલ્ક્યુલેટ કરવાનું હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે. તો કે એવું કહેવામાં આવે કે બેંકે 4% CRR મેન્ટેન કરવાનો. તો કે કોનો 4%? તો કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીનો 4%. તો કે બેંક પાસે એક સમયગાળા દરમિયાન 100 કરોડ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીમાં હોય અને ગવર્મેન્ટ એવું નક્કી કરે કે 4% જે છે એ કેશમાં રાખવાના, મતલબ 100 કરોડમાંથી 4 કરોડ જે છે એ શેમાં રાખવાના? ક્લિયર થાય છે? ધીસ ઇઝ અન કોન્સેપ્ટ ઓફ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. આ વસ્તુ ઓલરેડી આપણે આની પહેલા ભણી ચૂક્યા હતા, રાઈટ. તો આપણે વાત કરતા હતા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટની. ઓકે, કે ભાઈ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી શું છે? તો કે જો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં શું થાય નક્કી? તો કે ભાઈ બેંકને પોતાની NDTLના 1% સુધીની જે ઓવરનાઇટ લોન જોતી હોય, ઓકે, ઓવરનાઇટ શોર્ટ ટર્મ લોન જોતી હોય, શોર્ટ ટર્મ લોન એને મળી શકે. ક્લિયર? ઓકે, હવે તો કે MSFમાં જે લોન મળતી હોય તો અગેન એના માટે એને જામીનગીરીઓ મૂકવી પડતી હોય. ઓકે, જામીનગીરી એને મૂકવી પડે. તો કે કઈ જામીનગીરી મૂકી શકે? તો કે આપણે જોયું હતું કે આગળ SLR કોટા, એ SLR કોટામાં જે છે એ બેંકો કઈ રીતે પૈસા મેનેજ કરે? તો કે બેંક પૈસા મેનેજ કરે કેશમાં, ગોલ્ડમાં અને સિક્યોરિટીઝમાં. તો કે ભાઈ આ સિક્યોરિટીઝમાં જે પૈસા પડ્યા છે બેંક પાસે SLR કોટાના, એ કોટાના પૈસાનો ઉપયોગ, મતલબ એ કોટાની જામીનગીરીઓ જે છે એનો ઉપયોગ આ MSF અંતર્ગત લોન લેવા માટે કરવું હોય તો બેંક કરી શકે. માનો બેંકને ભાઈ 100 કરોડની લોન જોઈ છે. ઓકે, બેંક પાસે લેટ્સ સે 10,000 કરોડનું NDTL છે. તો 10,000 કરોડમાંથી મેક્સિમમ લોન કેટલી મળી શકે એને? 100 કરોડ. શું કામ 100 કરોડ મળી શકે ખાલી? શું 1% શું છે? NDTLના 1% સુધી મેક્સિમમ લોન મળી શકે. તો બેંકને કેટલી લોન મળી શકે? માનો 100 કરોડ.
હવે 100 કરોડની લોન જોઈ છે, સામે ઉધાર કંઈક મૂકવું પડશે. ઓકે, તો બેંક પોતાનું મતલબ આખું જામીનગીરીઓ જોશે કે ભાઈ આપણી પાસે કેટલા પૈસા પડ્યા છે જામીનગીરીમાં. હવે એને એવું થાય કે ભાઈ આપણી પાસે જામીનગીરી જે છે એ SLR કોટા સિવાયની તો ખાલી 50 કરોડની જ છે, તો હજી 50 કરોડની જામીનગીરી ઘટે. જામીનગીરી મતલબ કે ગીરવે કંઈક મૂકવું પડે ને તો તમને સામે 100 કરોડ આપે, એવું તો નહીં જા લઈ જા 100 કરોડ મોજ કર. ઓકે, તો મતલબ કે એને 100 કરોડની સામે કંઈક જામીનગીરીઓ બી મૂકવી પડે. તો એ શું કરે, તો 50 કરોડ પોતાની પાસે નોર્મલ જામીનગીરીઓ એ જોવે, બાકીની 50 કરોડ ક્યાંથી લાવવી, તો એ જોવે કે ભાઈ આપણી પાસે SLR કોટા મેન્ટેન કર્યો છે, SLR કોટામાં બીજી 50 કરોડની છે, તો કે ઉપયોગ કરો. તો એ બેંક ઉપયોગ કરી શકે. રાઈટ, શેના અંતર્ગત, તો કે MSF અંતર્ગત જે લોન જોતી હોય તેમાં. તો કે ભાઈ 1% સુધીની જે છે એ ઓવરનાઇટ લોન મળે, SLR કોટાની જામીનગીરીઓ ઉધાર લઈ શકે. આ રેટમાં પર્સન્ટેજ કયા હોય, તો કે પર્સન્ટેજ હોય જે રેપો રેટ હોય એના કરતાં 25 બેઝિસ પોઈન્ટ વધારે. મતલબ કે માનો રેપો રેટ 6% હોય, ઓકે, તો MSF કેટલો હશે, 6.25%. ક્લિયર. માનો રેપો રેટ જે છે એ 6.5% હોય તો MSF કેટલો હશે, 6.75%. ક્લિયર હોવા. ઓકે, મતલબ કે MSF હેઠળ વ્યાજનો દર જે છે એ રેપો રેટ કરતાં 25 બેઝિસ પોઈન્ટ્સ વધારે હોય. મતલબ આપણે જે બેઝિસ પોઈન્ટ્સ તમે યુઝ કરો ને, બેઝિસ પોઈન્ટ્સનો મતલબ થાય પર્સન્ટેજ જ. ઓકે, તો કે 25 બેઝિસ પોઈન્ટ મતલબ કે 0.25, 25% નહીં. ક્લિયર, તો 25 બેઝિસ પોઈન્ટ વધારે. અચ્છા, આ મિનિમમ લોન કેટલી જોઈએ, તો મિનિમમ લોન કેટલી મળે, 1 કરોડની તો મિનિમમ લોન લેવી જ પડે. ઓકે, સો મિનિમમ ઇઝ 5 કરોડ, મેક્સિમમ કેટલી લોન મળી શકે. બેન ક્યાં ધ્યાન છે, ભણવામાં ધ્યાન નહીં. આગળ તમે મેક્સિમમ લોન કેટલી મળી શકે, કેટલા લોકોને ખબર છે મેક્સિમમ લોન કેટલી મળી શકે. શું કરો છો, શું ક્યાં ધ્યાન છે તમારું, મને જ નહીં ખબર પડતી. આટલી વસ્તુ ગળામાં કેપેસિટી નહીં છતાં ગળું ફાડીને કહું છું તોય કેમ મગજમાં નહીં બેતું. હવે આનથી તો કઈ ટેકનિક હું યુઝ કરી શકું જેનાથી તમારા મગજમાં ઘૂસી જાય. ઓકે, જો કોઈ શિક્ષકની ટેકનિક કામ ના લાગે જ્યાં સુધી તમારું અટેન્શન જ નહીં. ઓકે, તો મતલબ એ શિક્ષકની ફેલિયર નહીં, તમારી ફેલિયર છે. સો એક્સેપ્ટ યોર ફેલિયર કે તમને યાદ નહીં રહેતું. ડોન્ટ બ્લેમ ઓન સમવન્સ અધર કે દે આર નોટ ટીચિંગ વેલ. તો આ વસ્તુ કેમ નહીં સમજાતી, આમાં છે કયું લોજિક, સામે આન્સર લખેલો હોય તોય નહીં ખબર તમને. મેક્સિમમ કેટલી લોન મળી શકે MSF અંતર્ગત, કેટલી મળી શકે. આજ તમે જ્યાં સુધી આન્સર નહીં દો ત્યાં સુધી અહીંથી ક્લાસ આગળ વધારવાનો કોઈ સેન્સ બનતો નહીં. તમારા બાજુવાળા મદદ લઈ શકો. ઓનલાઈન સ્ટુડન્ટ કેટલી લોન મળી શકે મેક્સિમમ, બોલો જોરથી બોલો, થોડું તો ધીરે બોલશો તો કેમનું સમજા. છે ખ્યાલ તમને, બાજુમાં 5 લાખ ક્યાંય લખેલું, 5 લાખ પાછળ NDTLના 1%, સામે નહીં લખેલું. ગળા ફાડીને બોલ્યો તો કે NDTLના મેક્સિમમ 1% લોન મળી શકે. ઓકે, ચલો, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન MSF. એકવાર જોઈ લો, દેન આફ્ટર આગળ વધી અને જોવો તો વ્યવસ્થિત જોવો જેથી ભવિષ્યમાં આન્સર આપી શકો. અને આન્સર તમે કોઈ મતલબ મારા માટે નહીં આપતા, તમારા માટે આપો, તમને યાદ રહેવું જોઈએ કે મારે એક્ઝામ નહીં દેવાની. ક્લિયર, જો એકવાર. ઓનલાઈન સ્ટુડન્ટ્સ કોઈ ડાઉટ, કોઈ ઇશ્યુ, કોઈ પ્રશ્ન, પ્લીઝ લેટ મી નો ઇફ યુ હેવ એની ડાઉટ્સ. કોઈ વાતચીત નહીં પ્લીઝ, ખાલી જોઈ લો 1 મિનિટ માટે, દેન આફ્ટર જલ્દીથી આગળ વધી જઈએ. મતલબ ઓબ્વિયસલી રેટ બી વધારે છે એટલે ટાળતા જ હોય, પણ ઓવરનાઇટ જોતી હોય પૈસા તો શું કરે, આ કોટાની જે છે એ યુઝ કરી શકે જામીનગીરી. ના, બીજા કોઈમાં તમારે લોન જોતી હોય ત્યારે SLR કોટાની જામીનગીરી યુઝ ના કરી શકો. બીજી લોન જોતી હોય એટલે શું, તો કે રેપો રેટ અંતર્ગત જે લોન જોતી હોય એમાં તમારે જામીનગીરી મૂકવી પડે. રાઈટ, તો ત્યાં તમે SLR કોટાની જામીનગીરી ના મૂકી શકો. એનો મતલબ આ વસ્તુ શું હતી, વાણિજ્યક બેંકો અને ગ્રામીણ ક્ષેત્રની બેંકો જ ઉધાર લઈ શકે. આગળ આપણે ભણીશું જ આ બેંકોના પ્રકાર. એનો મતલબ એવો છે કે પેમેન્ટ બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક, એ બધી બેંકો જે છે એ MSF અંતર્ગત લોન ના લઈ શકે. ઓનલી શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અને રિજનલ રૂરલ બેંક, આ લોકો જ પૈસા જે છે એ MSF અંતર્ગત ઉધાર લઈ શકે. બાકીના લોકો પૈસા ના લઈ શકે. મતલબ બાકીના લોકો એલિજિબલ નહીં MSF અંતર્ગત પૈસા લેવા. હવે એક ઓપ્શન છે દેટ ઇઝ કોલ્ડ એઝ એન સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. ઓકે, હવે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી મતલબ શું, તો કે આપણે એક રિવર્સ રેપો રેટ જોયો હતો. ઓકે, જો કોઈને યાદ હોય તો રિવર્સ રેપો રેટ. હા, રિવર્સ રેપો રેટમાં શું હતું બેન, RBI બેંકો પાસેથી નાણાં ઉધાર લેશે. કોઈ આમાં એડ કરશે કાંઈ? હા, ચલો ટૂંકા ગાળા માટે ઠીક છે. પછી મતલબ વધારાના પૈસા પડ્યા હોય તો આની સાથે પાર્ક કરી શકે, પણ સામે RBI શું કરે, યસ, ઓકે ભાઈ, RBI જે છે એ સામે બેંકોને શું આપશે, જામીનગીરી. ઓકે, અને જ્યારે RBI પૈસા પાછા ચૂકવી દેશે ત્યારે જામીનગીરી પાછી લઈ લેશે. હવે આ જ વસ્તુઓમાં જામીનગીરીને તમે હટાવી દો. ઓકે, અને એમનેમ જામીનગીરી વગર વિધાઉટ કોલેટ્રલ બેંકોને જ્યારે પૈસા RBI ને આપવા હોય, મતલબ કે RBI સામે એમને કોઈ કોલેટ્રલ કે જામીનગીરી આપવાની જરૂર નથી, એ જે રેટ હોય દેટ ઇઝ કોલ્ડ એઝ એન સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. ઓકે, સિમ્પલ.
રિવર્સ રેપો રેટમાંથી તમે જે આપણે આ જામીનગીરીનો પોર્શન છે કે જે આરબીઆઈ આપવો પડે છે કોને, બેંકને, પછી બેંક આરબીઆઈને પૈસા ઉધાર આપે, ઓકે રાઈટ, આમાંથી જામીનગીરી વાળો પોર્શન હટાવી દો. ઓકે, મતલબ કે આરબીઆઈને પૈસા જોતા હોય વિધાઉટ કોલેટરલ બેંક પાસેથી જ્યારે લે ત્યારે એ પર્સન્ટેજ ઉપર જે પૈસા લેશે દેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. ક્લિયર થયું? મતલબ કે આરબીઆઈ પૈસા લે છે બેંકો પાસેથી કોઈ પણ જામીનગીરી વગર. બસ આ સામાન્ય દેશી ભાષામાં સમજો. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. નાવ યુ સી, તમે જે બુકમાં વાંચો છો એ બુકમાં ક્યાંય જ આવી વસ્તુ લખેલ નહીં આરબીઆઈ જામીનગીરી વગર લે. એમાં અલગ જ અતરંગી પ્રકારની લેંગ્વેજ લખેલી. ઓકે, એટલા માટે મતલબ આઈ હેવ ફાઇન્ડ ઇટ આઉટ ઓન નેટ, ત્યાં આ વસ્તુ મળી કે ભાઈ એસડીએફ, અધરવાઇઝ તો એસડીએફ એન્ડ રિવર્સ રેપો રેટ બોથ આર સેમ. ઓકે, પણ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ આ છે. ક્લિયર થયું? ઓકે, સમજાણું? મતલબ અગેન દેશી ભાષામાં લખી દઉં, એ તમે ખાલી લખી લેજો કે ભાઈ આરબીઆઈ બેંકો પાસેથી નાણાં ઉધાર લેશે. કઈ રીતે? તો કે જામીનગીરી વિના. આનાથી ઇઝી લેંગ્વેજ આ દુનિયામાં કોઈ બની નહીં. ઓકે, અને આનાથી ઇઝી લેંગ્વેજમાં કોઈ સમજાવી શકે નહીં. એટલે આમાં સમજાય તો બેસ્ટ, અધરવાઇઝ દિવાળી નજીક જ છે. ઓકે, રિવર્સ રેપો રેટ કરતાં આનો રેટ જે છે એ થોડોક વધારે હશે. આ લખી લો એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થાય. ડન? એટલે આના માધ્યમથી બી અગેન માર્કેટમાં શું કરે, મની ફ્લો વધારો ઘટાડો જ કરવામાં આવતો હોય. સિમ્પલ, આખા બધા ટૂલ્સનો એક જ યુઝ છે. શું કરવાનો? માર્કેટમાં મની સપ્લાય વધારો ઘટાડો કરવાનો, બસ. અને એટ ધ એન્ડ જેમ તમારો ગોલ છે એક્ઝામ પાસ કરો, આરબીઆઈનો ગોલ એક જ છે, શું? માર્કેટમાં પ્રાઇસ સ્ટેબિલિટી મેન્ટેન કરવાની. કારણ કે એને રિપોર્ટ આપવો પડે ગવર્મેન્ટની, એના માટે ફેલિયર કહેવાય. એટલે એ તો શું કરશે કે ભાઈ ગમે એમ કરીને ઇન્ફ્લેશન ટાર્ગેટ મેન્ટેન કરવાનો. 4+2 -2%. ઓકે, 2% લઈને 6%. આ વચ્ચે ઇન્ફ્લેશનનો આપણો રેટ આપણા દેશમાં હોવો જોઈએ. મતલબ કે લક્ષ્યાંક છે, ટાર્ગેટ છે. નાવ એમએસએફ અને એલએએફ, એલએએફનું ફૂલ ફોર્મ શું થાય એકવાર એ વસ્તુ નોટ ડાઉન કરી લો. દેટ ઇઝ કોલ્ડ એઝ એન લિક્વિડિટી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. દેટ ઇઝ કોલ્ડ એઝ એન એલએએફ, રાઈટ? નાવ એલએએફ અંતર્ગત બે રેટ જે છે, કયા રેટ હતા? તો કે એક આપણે જોયું હતું રેપો રેટ અને એક આપણે જોયું હતું રિવર્સ રેપો રેટ. ઓકે, મતલબ આ બે પ્રકારના એક ટૂલ છે. એમએસએફ અંતર્ગત બી લોન જ આપે, એલએએફ અંતર્ગત બી લોન જ આપે છે. ઓકે, એલએએફ નું ફૂલ ફોર્મ થાય લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, રાઈટ? અગેન મેનેજ લિક્વિડિટી જ કરવામાં આવે, માર્કેટમાં મની ફ્લો જ મેનેજ કરવામાં આવે. બંને વચ્ચેનો ફેરફાર શું છે? તો કે જો એમએસએફ અંતર્ગત મિનિમમ 1 કરોડનું લોન મળે, એલએએફ અંતર્ગત 5 કરોડની લોન મળે. ઓકે, આમાં ખાલી માત્ર વાણિજ્યક બેંક અને ગ્રામીણ ક્ષેત્રની બેંકો જ લોન લઈ શકે. આમાં આરબીઆઈના કોઈ પણ ગ્રાહક લઈ શકે. કોઈ પણ ગ્રાહકનો મતલબ શું થાય? તો કે કોઈ પણ ગ્રાહકનો મતલબ થાય તો કે ભાઈ વિદેશી બેંક બી આવી જાય, પેમેન્ટ બેંક બી આવી જાય, સ્મોલ ફાઇનાન્સ બેંક બી આવી જાય, કોઓપરેટિવ બેંક જો આરબીઆઈના અંડરમાં આવતી હોય તો એ બી આવી જાય. ઓકે, એ લોકો આરબીઆઈ પાસેથી લોન લઈ શકે. ઓકે, આમાં તમે એસએલઆર કોટાની જામીનગીરી જે છે એનો ઉપયોગ કરી શકો લોન લેવા માટે. આમાં કરી શકાતો નથી. ઓકે, વેપારી બેંકોને કપરા સમયમાં નાણાંની અછત હોય ત્યારે માર્કેટમાંથી મતલબ પૈસા ના મળતા જે જામીનગીરી મૂકીને પોતે લોન જોતી હોય તો એ એમએસએફ અંતર્ગત લઈ શકે. આમાં બી આકસ્મિક કારણોસર રોકડની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે લોન લેતા હોય છે. સો ધીસ ઇઝ અબાઉટ ધી એમએસએફ એન્ડ એલએએફ. એલએએફ મતલબ કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. એમએસએફ મતલબ કે એમએસએફ નો મતલબ પાછળ અમરીનબેન માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી. ડન છે? ચલો બઢિયા. અહીંયા તમારા નાણાકીય નીતિના જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જે છે એ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ મતલબ કે જેની સંખ્યામાં ક્યાંક આપણે મેજર કરી શકતા હતા એવી બાબતોના ટૂલ્સ જે છે એ પૂરા થાય. ઓકે, એકવાર ઝડપથી બધા જ ટૂલ્સ જોઈ જાઓ. કેટલા ટૂલ્સ જોશો? તો કે જો આપણે અત્યાર સુધી ભણ્યા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં આપણે શું જોયું? પહેલેથી જુઓ બેંક રેટ, પછી રેપો રેટ, ધેન રિવર્સ રેપો રેટ, પછી સીઆરઆર, પછી એસએલઆર, ઓપન માર્કેટ ઓપરેશન્સ, પછી બોલો એમએસએફ. એમએસએફ જોયું ને? ધેન એસડીએફ. એક ઓપરેશન ટ્વિસ્ટ એ ઓપન માર્કેટ ઓપરેશનનો જ પાર્ટ થઈ ગયો. ક્લિયર? તો આટલા રેટ્સ આપણે ક્યાંક ને ક્યાંક જોયેલા છે. આ રેટ્સ જે છે એને આપણે શું કહીશું? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. અચ્છા, મેઇન્સમાં તમને માનો એવો ક્વેશ્ચન પૂછાય જે આની પહેલા કદાચ એકવાર પૂછાયેલો છે. તો કે મેઇન્સમાં તમને માનો એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ નાણાંનું માર્કેટમાં કે બજારમાં સંચાલન કરવું આરબીઆઈનો ઉદ્દેશ્ય હોય છે અને આરબીઆઈ પોતાનો આ ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરે
તો જ્યારે આવું તમને કહેવામાં આવે કે ભાઈ વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે ત્યારે તમારે બેય સાધનો કે બેય ટૂલ્સ લખવા પડે. ક્વોન્ટિટેટિવ ટૂલ્સ બી લખવા પડે, ક્વોલિટેટિવ ટૂલ્સ બી લખવા પડે. ક્વોન્ટિટેટિવ ટૂલ્સનો એક પોર્શન આપણે ઓલરેડી જોઈ ગયા. બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR, ઓપન માર્કેટ ઓપરેશન્સ, MSF અને SDF. ઓકે, બેંક રેટ અગેન એકવાર ક્વિક રિવાઇઝ કરીએ. લાંબા ગાળાનું ધિરાણ, કોલેટરલ મુક્ત ધિરાણ. ઓકે, રેપો રેટ શોર્ટ ટર્મ લેન્ડિંગ સિક્યોરિટી સાથે એટલે કે કોલેટરલ સાથેનું લેન્ડિંગ, મિનિમમ કેટલું 5 કરોડ. રિવર્સ રેપો રેટ RBI જે દર ઉપર બેંકો પાસેથી પૈસા ઉધાર લે એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. ઓકે, અગેન રિવર્સ રેપો રેટમાં બી શું કરે તો કે જામીનગીરીઓ આપશે, રાઈટ, અને બેંક એની સામે પૈસા RBI ને આપશે અને RBI એની ઉપર વ્યાજ આપશે. ઓકે, રેપો રેટ કરતા રિવર્સ રેપો રેટ હંમેશા ઓછો હોય, રાઈટ. ધેન આપણે જોયું હતું CRR. CRR નો મતલબ થાય તો કે ભાઈ કેશમાં પૈસા જાળવવાના. ઓકે, તો કે પોતાની NDTL ના અમુક પર્સન્ટેજ જે બેંક નક્કી કરે, મતલબ RBI નક્કી કરે, એ કેશમાં જાળવવાનું. પછી જોયું હતું SLR. NDTL ની જે કિંમત, મતલબ NDTL ની જે અમુક અમાઉન્ટ હોય એને તમારે જાળવવાની શેમાં? રોકડમાં, ગોલ્ડમાં, સરકારી જામીનગીરીઓ કે બોન્ડમાં. ઓપન માર્કેટ ઓપરેશન્સ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ જ્યારે RBI દ્વારા કરવામાં આવે તો એને આપણે શું કહીએ? ઓપન માર્કેટ ઓપરેશન. એમાં એક આસ્પેક્ટ આપણે જોયો તો કયો? તો કે ઓપરેશન ટ્વિસ્ટ. દેન આપણે જોયું હતું MSF. ઓવરનાઇટ શોર્ટ ટર્મની, ઓવરનાઇટ મતલબ કે ઓવરનાઇટ બહુ ટૂંકા ગાળા માટેની, ખૂબ જ ટૂંકા ગાળા માટેની લોન જોતી હોય. સેકન્ડ થિંગ ઇઝ ધેટ જ્યારે એમાં તમારે SLR કોટાની જામીનગીરીનો ઉપયોગ કરવો હોય, એ દર ઉપર જે તમને નાણાં મળે છે એને શું કહેવાય? MSF. મેક્સિમમ લોન કેટલી થઈ શકે તો કે NDTL ના 1%. ક્લિયર? ઓકે, અને મિનિમમ કેટલી થઈ શકે? 1 કરોડ. then લાસ્ટ જોયું હતું SDF. SDF મતલબ કે RBI જે નાણાં ઉધાર લે કોની પાસેથી? બેંકો પાસે વિધાઉટ કોલેટરલ, એને શું કહેવાય? SDF. આટલા ટૂલ્સ આપણે જોયા તેને, અને આની વધારાને ઘટાડાની જે ઇમ્પેક્ટ હોય એ ઇમ્પેક્ટ આપણે સમજ્યા છીએ. આટલી વસ્તુ આપણા મગજમાં બેઠી. આ આપણો ઇકોનોમી ભણવાનો પહેલો ફેઝ હતો. થોડો ટેકનિકલ, થોડો હેવી, થોડો લોડેડ, બટ એટલીસ્ટ આઈ હોપ કે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ હશે અને જે ક્વેશ્ચન તમને પૂછાઈ શકતા હશે ને તમે 110% અટેમ્પ્ટ કરી શકશો. ક્લિયર? ડન? આ થયા અત્યાર સુધીના આપણા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. હવે આગળ જે વસ્તુ ભણવાની છે, આજનો એક પોર્શન, એ છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનોને ઇંગ્લિશમાં કહેવામાં આવે ક્વોલિટેટિવ ટૂલ્સ. ઓકે, હંમેશા બધી વસ્તુઓ જે છે એ પૈસાના માધ્યમથી થતી નથી. ઓકે, એ આપણને બી ખબર છે, રાઈટ. અમુક વસ્તુઓ કોઈક વ્યક્તિને ખીજાઈને, રાઈટ, અમુક વસ્તુઓ એના ઉપર કડક નિયમો બનાવીને આના માધ્યમથી પણ કામ કરાવી શકાય. ઓકે, બધી જ વસ્તુઓ પૈસાના માધ્યમથી ના થાય. તો RBI જે છે એ જ્યારે અમુક એવા ટૂલ્સનો ઉપયોગ કરે કે જેના માધ્યમથી અગેન એનો ગોલ શું હશે? મની ફ્લો કંટ્રોલ કરવો. તો એ મની ફ્લો કંટ્રોલ કરવા માટે અમુક બીજા ટૂલ્સ બી એની પાસે છે. એ ટૂલ્સને આપણે કહીએ છીએ ક્વોલિટેટિવ ટૂલ્સ. ઓકે, આ ક્વોલિટેટિવ ટૂલ્સ કેવા હોય એને 1 by 1 એક્ઝામ્પલના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને વધારે સારી રીતે સમજા. ઓકે, ચલો 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા આવે છે માર્જિન રિક્વાયરમેન્ટ્સ. તો કે RBI શું કરે તો કે અમુક વસ્તુઓ તમારે લેવી હોય ને તેનું માર્જિન નક્કી કરી નાખે. શેનું માર્જિન નક્કી કરે? લોન લેવાનું માર્જિન. ઓકે, એની ઉપર રિસ્ટ્રિક્શન્સ મૂકી દે. તો કે કોઈ એક ક્ષેત્ર હોય કે જેમાં જે છે એ બહુ વધારે લોન લેવાતી હોય. ઓકે, અને RBI ને એવું લાગતું હોય કે આનાથી મની ફ્લો જે છે એ માર્કેટમાં સતત વધી રહ્યો છે. તો RBI શું કરશે તો કે એક ક્ષેત્રમાં જે લોકોને લોન જોતી હોય છે એના માર્જિન લગાવી દેશે. જેમ કે માનો એક એક્ઝામ્પલ મેં તમને, આ એક જ એક્ઝામ્પલ તમે સમજશો ને તો તમને આખું વસ્તુ સમજાઈ જશે. તો કે એક્ઝામ્પલ એવું છે કે ભાઈ મિલકતની કોઈ RBI એવું નક્કી કરે કોઈ પ્રોપર્ટી લેવી છે, એ પ્રોપર્ટીની બેંક કેટલી લોન આપી શકશે? તો કે ભાઈ દસ્તાવેજ હોય એના મેક્સિમમ 40%. બસ RBI એવું નક્કી કરી દે કે આટલા માર્જિનની જ લોન આપવાની. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન માર્જિન રિક્વાયરમેન્ટ્સ, રાઈટ. હવે માનો માર્કેટમાં મની ફ્લો ઓછો કરવો હોય તો RBI શું કરે? માર્જિન વધારે કે ઘટાડે? કોઈ બોલતું નહીં. માર્કેટમાં મની ફ્લો ઓછો કરવો છે તો માર્જિન ઓફ લોન જે પર્સન્ટેજ જે છે એ વધારવાનું કે ઘટાડવાનું? વધારવાનું. કેટલા લોકો એગ્રી છે બેન સાથે? મતલબ બેન એવું કહે છે ભાઈ માર્કેટમાં મારે મની ફ્લો ઓછો કરવો છે. રિમેમ્બર ધીસ, મની ફ્લો આપણો ટાર્ગેટ છે ઓછો કરવાનો. ઓકે, RBI એવું નક્કી કર્યું હતું કે ભાઈ કોઈ એક પ્રોપર્ટી જે છે, એક્ઝામ્પલ આપણે લઈએ છીએ,
ઓકે, એ પ્રોપર્ટીના મેક્સિમમ તમને 40% લોન મળી શકે. માનો પ્રોપર્ટીની કિંમત છે 100 કરોડ. ઓકે, તો લોન કેટલી મળશે? મેક્સિમમ 40 કરોડ. હવે આરબીઆઈ નક્કી કરે કે મની ફ્લો ઘટાડવો છે, તો માર્જિનને વધારવું જોઈએ, ઘટાડવું જોઈએ? ઘટાડવાનું હોય, રાઈટ. 20% કરી નાખે તો કેટલી લોન મળે ખાલી? તો મની ફ્લો શું થયો? ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ એઝ એન માર્જિન રિક્વાયરમેન્ટ્સ. તો જ્યારે મની ફ્લો ઘટાડવો હોય ત્યારે માર્જિન ફ્લો શું કરવાનું? ઘટાડી દેવાનું. સિમ્પલ. આ મેક્સિમમ લોન એમ કે 100 કરોડના 100 કરોડ હોય તો એમાંથી પહેલા એવું હતું 40 કરોડની લોન મળતી, 40% સુધી મેક્સિમમ લોન મળતી. હવે તો કે માર્જિન ઘટાડી દીધું, તો કેટલું ઘટાડી દીધું? તો કે ભાઈ 20% કરી દીધું. હવે મેક્સિમમ લોન કેટલી મળશે? 20 કરોડ. તો શું થયો? મની ફ્લો ઘટી ગયો. ક્લિયર? તો આરબીઆઈ જે છે એ આવા માર્જિન રિક્વાયરમેન્ટ્સ પણ નક્કી કરી શકે. શેની અંતર્ગત? ક્વોલિટેટિવ ટૂલ્સની અંદર. ક્લિયર? સમજાણી આ વસ્તુ? તો પેલું ટૂલ ક્વોલિટેટિવમાં માર્જિન રિક્વાયરમેન્ટ્સ. ફર્સ્ટ લાઈન, માર્જિન લોન માટે ઓફર કરવામાં આવતી સિક્યોરિટીની કિંમત અને વાસ્તવમાં આપવામાં આવેલી લોનની કિંમત વચ્ચેના તફાવતને દર્શાવે છે. સિક્યોરિટીની કિંમત મતલબ જે અસેટની કિંમત છે તે. અસેટની કિંમત અને વાસ્તવમાં આપવામાં આવતી લોન, આ બંને વચ્ચેનો તફાવત. ધિરાણના પ્રવાહને જ્યારે નિયંત્રિત કરવામાં આવતો હોય ત્યારે એ ક્ષેત્ર માટે શું કરે? ઉચ્ચ માર્જિન નક્કી કરે. ઓકે, ઉચ્ચ માર્જિન મતલબ કે મેક્સિમમ આટલા જ 20% જ. ઉચ્ચ માર્જિનનો મતલબ એવો નહીં 20 ની બદલે 40%. ઉચ્ચ માર્જિનનો મતલબ કે મેક્સિમમ આટલા % બસ નક્કી કરી નાખો, એનાથી વધારે કોઈ લોન આપશે નહીં. બેંકને એવા ઇન્સ્ટ્રક્શન્સ આપી દે. ક્લિયર? સમજાય છે? ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન માર્જિન રિક્વાયરમેન્ટ્સ. તો પેલું ક્વોલિટેટિવ ટૂલ. સેકન્ડ ક્વોલિટેટિવ, કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન્સ. ઓકે, કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન્સને શું કહેવાય? તો કે ભાઈ જ્યારે કોઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એટલે શું? તો કે જ્યારે લોકો મેક્સિમમ કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હોય ને એની ઉપર લોન લેતા હોય તે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આપણે કોઈ વ્હીકલ લેતા હોય તો એને બી સામેલ કરી શકીએ. ઓકે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આપણે મોબાઈલ ફોન્સ લેતા હોય તો એને બી સામેલ કરી શકીએ. આવી જે કન્ઝ્યુમર ડ્યુરેબલ વસ્તુઓ છે, એ કન્ઝ્યુમર ડ્યુરેબલ વસ્તુઓ ખરીદવા માટે જ્યારે કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન્સ લગાવવામાં આવે. કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશનનો મતલબ શું થાય? તો કે ભાઈ બે ઓપ્શન્સ કરી શકે. પહેલો ઓપ્શન ડાઉન પેમેન્ટમાં વધારો કરી દે. ઓકે, અને સેકન્ડ ઓપ્શન તો કે ભાઈ જે હપ્તા જે ચૂકવવાના છે એ હપ્તા ચૂકવવાની સંખ્યા ઘટાડી દે. આનો શું અસર થાય એ તમે જુઓ. તો કે ભાઈ માનો તમે કોઈ વસ્તુ જે છે એ પહેલા માનો 1 લાખ રૂપિયાની વસ્તુ હતી. ઓકે, એ 1 લાખ રૂપિયાની વસ્તુ પહેલા માનો 1000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને બી લઈ શકતા હતા. ઓકે, માનો આરબીઆઈ જે છે એ આના ડાઉન પેમેન્ટમાં વધારો કરી દે. એમ કહી દે કે ભાઈ ના, આનું ડાઉન પેમેન્ટ જે છે એ મિનિમમ 10,000 તો હોવું જ જોઈએ. તો શું કરશે? લોકો લેવાનું ટાળશે. ઘટી જશે ને લોકોની સંખ્યા, રાઈટ? કારણ કે બધા 10,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી શકે એવી પોસિબિલિટી નહીં. આ તો જસ્ટ આપણે એક નાનકડું એક્ઝામ્પલ સમજ્યું. ઓકે, સેકન્ડ તમે જો આવા ધિરાણની ચૂકવણીઓની હપ્તાની સંખ્યા ઘટાડી દેવી. પહેલા એવું હતું કે ભાઈ તમને કોઈ વસ્તુ ઉપર 5 વર્ષની લોન મળતી તો 60 હપ્તા થતા. હવે એમ કહી દે કે ના 5 વર્ષની નહીં, મેક્સિમમ લોન જે છે એ 2 વર્ષની જોઈ શકે. તો હપ્તા ઘટી જાય. હપ્તા ઘટી જાય મતલબ કે 24 હપ્તા થઈ ગયા. 24 હપ્તા થઈ જાય તો રકમ શું થાય? વધી જાય. હપ્તાની રકમ મોટી આવે તો એ લોકો લેવાનું ટાળે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન્સ. લોકોને એટલે કે કન્ઝ્યુમર્સને, ગ્રાહકોને જે લોન આપવામાં આવે છે, જે ધિરાણ આપવામાં આવે છે એની ઉપર અમુક રિસ્ટ્રિક્શન્સ લગાવી દો. ઇન્ટરેસ્ટ રેટ વધારી દે. મતલબ કે લોનનો ઇન્ટરેસ્ટ રેટ સામાન્ય રીતે આરબીઆઈ પોતે મેનેજ કરતી નથી. ઓકે, એ બેંક્સો પોતાની રીતે ઇન્ટરનલ મેનેજ કરાવતા હોય છે. આગળ એક આપણે કોન્સેપ્ટ જોઈશું, એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. રાઈટ, ઘણી વખત તમારી લોન જે છે ને એ આરબીઆઈની લોનના રેટ સાથે જોડાયેલી હોય. તમારી લોન જે છે એ રેપો રેટ સાથે જોડાયેલી હોય. એટલે માનો રેપો રેટ વધે તો તમારી લોનની પર્સન્ટેજ આપોઆપ વધી જાય. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ફ્લેક્સિબલ લોન. ઓકે, તો એ કોન્ટેક્સ્ટમાં તમે જોઈ શકો. પણ બાકી આરબીઆઈ સામાન્ય રીતે ડાયરેક્ટ લોનના પર્સન્ટેજ નક્કી નહીં કરતી. ક્લિયર? કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન. થર્ડ ઓપ્શન, દેટ ઇઝ કોલ્ડ એઝ એન મોરલ સ્યુએશન, નૈતિક પ્રભાવ. નૈતિક પ્રભાવમાં શું કરે? તો કે ભાઈ આરબીઆઈ બોલાવે, બેસાડે, ચા પાણી નાસ્તો કરાવે અને કહે કે ભાઈ જો જે પ્રવૃત્તિઓ કરો છો, જે ધંધા કરો છો એ બંધ કરી દેજો. ઓકે, જો અમારે કડક મેજર્સ લેવા પડ્યા તો તમને હેરાનગતિ થશે. તો એને સમજાવટ કે વિનંતી દ્વારા કહે કે ભાઈ તમારી કામગીરીને જે છે એ કંટ્રોલમાં રાખો. ઓકે, અધરવાઇઝ અમારે કડક પગલાઓ લેવા પડશે. ને આરબીઆઈ પાસે એ પગલાઓ લેવાની સત્તા. ઓકે, વચમાં પેમેન્ટ બેંકનું લાઇસન્સ નહીં કેન્સલ, ઓલમોસ્ટ સસ્પેન્ડ કરી દીધું પેટીએમનું. ઓકે, આ પેમેન્ટ બેંકનું પેટીએમનું હારું પેમેન્ટ બેંક બંધ કર્યું. જેટલા લોકોએ ફાસ્ટેગ પેટીએમના લીધા હતા એ બધાના કામગીરી બંધ થઈ ગઈ. ઓકે, માં નવો ફાસ્ટેગ કઢાવવો પડ્યો, રસ્તામાં જતો હતો, 500 રૂપિયાનો ખર્ચો એ આવ્યો. રાઈટ, શું કામ? તો કે પેટીએમનું પેમેન્ટ ફાસ્ટેગ લીધું હતું, જઈને ટોલ નાકા ઉપર ઉભા રહ્યા કરવા ગયા તો રિચાર્જ જ ના થાય.
ઓકે, તો એમ પૂછ્યું કે ભાઈ રિચાર્જ કેમ નહીં થતું, કે પેટીએમ બંધ થઈ ગયું. ઓકે, એ ગાડી હતી, એની પાછળ 3 ગાડી હતી, પાછળ રિવર્સ લીધી, ઓકે, બાજુમાં પાર્ક કરી, 500 રૂપિયા નવું ફાસ્ટેગ કઢાવ્યું, પછી આગળ જઈશ. ઓકે, રાઈટ. તો મોરલ સિચ્યુએશનમાં આરબીઆઈ શું કરશે, તો કે ભાઈ આરબીઆઈ જે છે એ બેંકોને સમજાવશે કે ભાઈ તમારી કામગીરી જે છે એ વ્યવસ્થિત કરો. ઓકે, તમે જે રીતે આડેધડ મન ફાવે લોન આપો છો એ લોન આપવાનું બંધ કરી દો. ઓકે, તમે જે લોન આપો છો લોનમાં જોવો તો કરી ફેલિયર રેટ કેટલો બધો છે. તમે માર્કેટમાં પૈસા તો આપી દો, આમે બૂચ જ તમને મારી જાય એ લોકો. ઓકે, પૈસા તો આવતા નહીં પાછા. તો આરબીઆઈ જે છે એ સમજાવે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન મોરલ સિચ્યુએશન. તો આ બી એક આરબીઆઈ પાસે ટૂલ જે છે એ બેંકોને સમજાવવા માટેનો. એના પછી બીજા 3 ટૂલ, તો કે એક છે ડાયરેક્ટ એક્શન. પહેલાં તો સમજાવવાના જ હોય લોકોને, રાઈટ, કે તમે સમજી જાઓ, આ રીતે ના કરો, એક્સેટ્રા એક્સેટ્રા. જો એ ના સમજે તો આરબીઆઈ જે છે એ સીધી કાર્યવાહી કરી શકે બેંક ઉપર. બેંક ઉપર સીધી કાર્યવાહી શું કરે, લાયસન્સ સસ્પેન્ડ કરી શકે. બેંકને જ્યારે ધિરાણ જોતું હોય રેપો રેટમાં, એ રેપો રેટ એક્સેપ્ટ કરવાનું ના પાડી દે. એના બિલ્સ ઓફ એક્સચેન્જ હોય, કોમર્શિયલ પેપર હોય, એ સ્વીકારે નહીં. આવા બધા પ્રકારની કામગીરી કરશે આરબીઆઈ કરી શકે. અચ્છા, આરબીઆઈ જે છે, આરબીઆઈ પાસે એક બીજું બી છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન. આગળ આપણે ભણીશું, દોટ ઇઝ એન પીસીએ નોર્મ્સ. ઓકે, તો ભાઈ આ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ઉપર આરબીઆઈ જે છે એને લોન દેવા ઉપર બી પ્રતિબંધ લગાવી શકે કે ભાઈ હવે તમે કોઈ લોન આપતા નહીં. ઓકે, આટલા ટાઈમ સુધી ક્લિયર થાય છે. તો આરબીઆઈ જે છે એ કોઈ બી બેંક ઉપર સીધી કાર્યવાહી બી કરી શકે, ડાયરેક્ટ એક્શન બી લઈ શકે છે. ઓકે, દેટ ઇઝ ઓલ્સો ક્વોલિટેટિવ ટૂલ. દેન ધિરાણ અથવા ક્રેડિટ સીલિંગનું રેશનિંગ. ક્રેડિટ સીલિંગનું રેશનિંગ મતલબ શું, તો કે ભાઈ આરબીઆઈ એ બેંકો દ્વારા આપવામાં આવતી લોનની ટોચ મર્યાદા નક્કી કરી દે. લોનની ટોચ મર્યાદા નક્કી કરી દે એનો મતલબ શું, કે ભાઈ હવે તમે તમારી પાસે જેટલું ફંડ છે ને એમાંથી ખાલી 100 કરોડની લોન આપી શકશો, એનાથી વધારાની લોન ના આપતા. ઓકે, તો આ ટોચ મર્યાદા નક્કી કરી દે લોન આપવા ઉપર. પર્સન્ટેજ નહીં, એમ કહી દે કે ભાઈ હવે તમે 100 કરોડથી વધારે લોન ના આપતા, તમારા આટલા ફેલિયર છે, પહેલા રિકવરી કરાવો. ઓકે, પછી અમે તમને કહી ત્યારે તમે લોન આપવાનું ચાલુ કરજો. બાકી કોઈ બેંક ઉપર લોન આપવાનું રિસ્ટ્રિક્શન નહીં. પણ આરબીઆઈને જો એવું લાગે કે બેંકની કામગીરી વ્યવસ્થિત નહીં ચાલતી, તો એ બેંક ઉપર ટોચ મર્યાદા નક્કી કરી શકે અને એને લોન આપવા માટે કડક બની શકે. મતલબ જાહેર જનતાને એમ કહી દે કે હવે તમે લોન ના આપતા આને કોઈને. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ક્રેડિટ સીલિંગનું રેશનિંગ. એ લાસ્ટ ઇઝ કોલ્ડ એઝ એન પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, કોલ્ડ એઝ એન પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ. તો કે આરબીઆઈ એવું નક્કી કરી શકે કે ભાઈ તમે જે લોન આપો છો એમાંથી અમુક પર્સન્ટેજ ઓફ લોન અમુક ક્ષેત્રોને જ આપવાની. ઓકે, જેમ કે તમે એવું માનીને ચાલો કે જે પ્રાઇવેટ બેંક્સ છે, ઓકે, આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ, પ્રાઇવેટ બેંક છે એ સામાન્ય રીતે એગ્રીકલ્ચર લોન આપવાનું ટાળશે. શું કામ, બૂચ વાગે. ઓકે, રાઈટ, મે બી ફેલિયર જાય. ઓન ધી અધર સાઈડ એટલું બધું ઇન્ટરેસ્ટ રેટ બી ના મળે, તો એ કોને લોન આપવાનું વધારે પ્રેફરન્સ આપે, તો કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, ધંધાદારી વ્યક્તિ હોય એને. તો જો આવું નવું સતત ચાલતું રહીએ તો એગ્રીકલ્ચરને તો લોન જ ના મળે, નાના એમએસએમઈ હોય એને તો લોન જ ના મળે. તો આરબીઆઈએ નક્કી કર્યું છે અમુક પીએસએલ નોર્મ્સ. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પીએસએલ. ઓકે, આ આગળ આપણે ભણવાના જ છે, રાઈટ. અત્યારે જસ્ટ આપણે આ ક્વોલિટેટિવ ટૂલ્સમાં જોઈએ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પીએસએલ નોર્મ્સ. આરબીઆઈ એવા પીએસએલ નોર્મ્સ નક્કી કર્યા છે કે ભાઈ તમારી જે માનો 100 કરોડની તમે લોન આપો છો તેમાંથી 40% એટલે કે 40 કરોડ લોન જે છે એ આટલા ક્ષેત્રોને જ જવી જોઈએ. ઓકે, બીજા કોઈને નહીં આપવાની. બાકીના 60 કરોડ તમારે જેને આપો એને આપો, બટ આ 40 કરોડ જે છે એ આટલા ક્ષેત્રોને જ આપો. તો આરબીઆઈ નક્કી કરશે કયા કયા ક્ષેત્રો, તો કે ભાઈ એમાં રિન્યુએબલ એનર્જી બી હોઈ શકે, એમાં એનજીઓ બી હોઈ શકે. ઓકે, એમાં શું કહેવાય નાના એમએસએમઈ ઉદ્યોગ બી હોઈ શકે, એમાં એગ્રીકલ્ચર બી હોઈ શકે. આવા બધા સેક્ટર્સ જે છે એ આરબીઆઈ નક્કી કરશે. અને આવા સેક્ટર નક્કી કરે એટલા માટે જેને કહેવાય પ્રાયોરિટી સેક્ટર. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, જે તમારે લેન્ડિંગ આપવું છે આ સેક્ટર્સને આપવાનું. ક્લિયર? ઓકે, so these are the qualitative tools of RBI. Okay, 3 ને 2 5 ને 6. માર્જિન રિક્વાયરમેન્ટ્સ, કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન્સ, નૈતિક પ્રભાવ, સીધી કાર્યવાહી, ક્રેડિટ સીલિંગનું રેશનિંગ અને લાસ્ટમાં પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ. ઓકે, આટલા જે છે એ આરબીઆઈના ક્વોલિટેટિવ ટૂલ્સ છે. ચલો આગળ વધીએ. કોઈ ડાઉટ? મોનેટરી પોલિસી અહીંયા તમારી પૂરી થાય છે. જે ટૂલ્સ છે, ક્વોલિટેટિવ ટૂલ્સ, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, આ બે વસ્તુઓ પૂરી થાય છે. હવે એક વસ્તુ સમજવાની છે, આ બે કોન્સેપ્ટ છે. એક કોન્સેપ્ટ અત્યારે આ જ કોન્સેપ્ટ ચાલે છે, આ કોન્સેપ્ટ ચાલતો નથી. આ કોન્સેપ્ટ શું હતો? માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ. તો કે ભાઈ આરબીઆઈ શું કરે, તો કે આરબીઆઈ અમુક એવા મિનિમમ ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરી દે. અગેન રિમેમ્બર ધીઝ આર ધી મિનિમમ ઇન્ટરેસ્ટ રેટ.
રાઈટ. આરબીઆઈ જે છે એ અમુક મિનિમમ ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરી દે વિચ બેંક કેન લેન્ડ મની, કે એનાથી નીચે બેંક જે છે એ ધિરાણ ના આપી શકે. ઓકે, અમુક એક મિનિમમ નક્કી કરી દે. પછી એનાથી વધારવો હોય, જેમ કે આરબીઆઈ એવું નક્કી કરે કે ભાઈ 5% આપો, બેંક એની 7% તો અમારે આપવું જ પડે. 7% શું કામ આપવું પડે? અમારો ખર્ચો તો કાઢવો ને. ઓકે, અમને જે ઓપરેશનલ એક્સપેન્સીસ લાગે છે એ ઓપરેશનલ એક્સપેન્સીસ તો અમારે કાઢવાના, રાઈટ. તો આ પ્રકારનો જે એક ટર્મ નક્કી કરતા, ધીસ વોઝ કોલ્ડ એઝ એન માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ. આ રેટ નક્કી કેવી રીતે થાય? તો કે રેટ નક્કી થાય અગેન આરબીઆઈ નક્કી કરે પોતે બેંક્સના બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈને, કે બેંકને આટલો ઓપરેશનલ એક્સપેન્સ, આટલી સ્ટાફની સેલેરી, આવા ખર્ચાઓ થાય છે, એક્સેટ્રા એક્સેટ્રા. એના આધારે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ નક્કી થાય. પણ એને અત્યારે શિફ્ટ કર્યો છે કેનાથી? તો કે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટથી. એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ શું છે? તો કે જો આ મેં ડેફિનેશન લખી છે, અ લેન્ડિંગ રેટ ધેટ ઇઝ લિંક્ડ. આ એક ખાસ વસ્તુ સમજજો. અ લેન્ડિંગ રેટ that is linked to an external benchmark which could be repo rate, government security yield or any other benchmark as prescribed by the RBI. Okay, મતલબ કે તમારા લોનની જે પર્સન્ટેજ જે છે એને કોઈ બીજા એક રેટ સાથે જોડી દેવામાં આવે. ઓકે, ઈ રેટમાં જો વધારો થાય તો ઈ કોન્ટેક્સ્ટમાં તમારી લોનના પર્સન્ટેજમાં બી વધારો થાય. ઈ રેટમાં ઘટાડો થાય તો તમારી લોનની પર્સન્ટેજમાં બી ઘટાડો થાય. જેમ કે આરબીઆઈ નો રેપો રેટ છે લેટ્સ સે 6%, માની લઈએ. હોમ લોન તમારી લેટ્સ સે છે 8%ની. આરબીઆઈ રેપો રેટ વધારે છે લેટ્સ સે 0.5%, 6.5 સુધી, તો તમારી લોન બી કેટલી વધશે? ક્લિયર? મતલબ તમારો જે રેટ છે, તમારો મતલબ કે બેંકનો, આ બેંકનો જે રેટ છે એને કોઈ એક્સટર્નલ રેટ સાથે લિંક્ડ કરી દીધું. કયો એક્સટર્નલ રેટ? તો કે તો નક્કી કરી શકાય. તો કે એક્સટર્નલ રેટ જે છે એ માનો નક્કી કર્યો તમે કયો? તો કે રેપો રેટ. તો કે રેપો રેટમાં જે વધઘટ આરબીઆઈ કરે એના મુજબ તમારી જે હોમ લોન કે તમારી કોઈ વ્હીકલ લોન હોય એનીમાં બી વધઘટ થઈ શકે. ક્લિયર છે? ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ. Banks must link their lending rate to a specific external benchmark, typically the RBI's repo rate or other specified rate. ઓકે, કે એટલો બધો કામનો કોન્સેપ્ટ નહીં, પણ આપણને ખાલી ખબર હોવી જોઈએ. એના પછીનો કોન્સેપ્ટ છે કોલ્ડ એઝ એન કોલ મની રેટ. તો કે જો આપણે અત્યાર સુધી જોયું તો કે એમાં તો એવું જોયું, બેંકો જે છે એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લેતી હોય. પણ માની લો બેંકોને ઇન્ટરનલી પૈસા એકબીજા પાસેથી ઉધાર લેવા હોય. ઓકે, ઇન્ટરનલી મતલબ કે એસબીઆઈને લેટ્સ સે કઈ બેંક હોય, કોટક મહિન્દ્રા બેંક. ઓકે, એસબીઆઈ ને કોટક મહિન્દ્રા બેંક પાસેથી પૈસા લેવા હોય તો, એચડીએફસી ને એક્સિસ બેંકમાંથી પૈસા લેવા હોય તો આમને જો ઇન્ટરનલ એકબીજા પાસેથી લોન લેવી હોય તો એના માટે જે પર્સન્ટેજ નક્કી થાય એને શું કહેવાય? કોલ મની રેટ. અને આ જે પર્સન્ટેજ કે આ જે રેટ ઉપર લોન લેવામાં આવતી હોય છે એ બહુ જ શોર્ટ ટર્મ હોય. શોર્ટ ટર્મ એટલે કે બહુ લિક્વિડિટીની જરૂરિયાત પડી હોય બેંકને અચાનકથી. હવે આરબીઆઈ પાસેથી ક્યાં લેવા જવું? તો એમ કે ભાઈ આપણા કોઈ સાથીદાર બેંક હોય એની પાસે પૈસા લઈ લો. ઓકે, તો સાથીદાર બેંક મફતમાં તો આપે નહીં, તો ઓબ્વિયસલી કોઈ એક રેટ ઉપર કે કોઈ એક પર્સન્ટેજ ઉપર આપશે. એ પર્સન્ટેજને આપણે શું કહીએ? કોલ મની રેટ. ક્લિયર થાય છે? ઓકે, એવા ઋણ જે આગળના દિવસમાં મતલબ કે એને પછીના દિવસે અમે પાછા આપી દઈશું. તમે આજે અમને 100 કરોડ આપો, કાલ પાછા આપી દઈશું. તો એ કે ચલો આપીએ તો ખરી, પણ એક પર્સન્ટેજ ઉપર આપીશું. ઓકે, તો પાછા આપી દેવાની શરતે જે પૈસા લેવામાં આવે એક બેંક દ્વારા બીજા બેંક, મતલબ કે અંદરો અંદર એમને જે લેણ દેણ કરવાની હોય એ જે રેટ ઉપર થાય એને શું કહેવાય? કોલ મની રેટ. ઓકે, તો કોલ મની રેટ જે છે એ ઉપયોગ ઘણી વખત ગ્રામીણ ક્ષેત્રની બેંકો બી કરતી હોય. ગ્રામીણ ક્ષેત્રની બેંકો અને ભૂમિ વિકાસ બેંક. આ ભૂમિ વિકાસ બેંક આપણે આગળ ભણવાની આવશે, કોલ્ડ એઝ એન લેન્ડ ડેવલપમેન્ટ બેંક. ઓકે, લેન્ડ ડેવલપમેન્ટ બેંક કેવી હોય? તો કે જે તમારી જમીન જે છે એ જમીનને ઉધાર, તમે જમીનના કાગળિયા હોય ઉધાર રાખીને લોન લઈ શકો. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ લેન્ડ ડેવલપમેન્ટ બેંક. ગામડાઓમાં એ જગ્યા બહુ ચાલતી હોય છે. તો ભાઈ માનો જે ગ્રામીણ ક્ષેત્રની બેંકો છે અને લેન્ડ ડેવલપમેન્ટ બેંક છે એને છોડીને બધી જ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, સહકારી બેંક, વીમા કંપનીઓ આવી રીતે કોલ મની ઉપર પૈસા ઉધાર લઈ શકે. હવે આ કોલ મની ઉપર તમારે પૈસા લેવા હોય તો કયો રેટ ઉપર તમે લઈ શકો? ઓકે, તો બે પ્રકારના રેટ જે છે એ પ્રચલિત છે. એક જે છે એ છે લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ, કોલ્ડ એઝ એન લાઇબોર. ઓકે, એક રેટ આ ફેમસ છે. અને સેકન્ડ ઇઝ મુંબઈ ઇન્ટરબેંક ઓફર્ડ રેટ, કોલ્ડ એઝ એન માઇબોર. રાઈટ, આ ડોમેસ્ટિક છે, આ ઇન્ટરનેશનલ છે. ઓકે, આ ઇન્ટરનેશનલ રેટ છે, આ ડોમેસ્ટિક રેટ છે. આ રેટ ઉપર તમે પૈસા જે છે એ ઉધાર લઈ શકો. મતલબ બેંકો જે છે એ એકબીજા પાસેથી ઉધાર લઈ શકે.
ઓકે, જે આ માયબોર જે છે એ માયબોર દૈનિક બેઝિસ ઉપર મતલબ કે ડેઇલી બેઝિસ ઉપર કોના દ્વારા રેડી કરવામાં આવે તો કે એનએસઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બેંકની એક પેનલ હોય એ પોતે રેટ આપે, મતલબ એવું ના હોય કોઈ બેંક પોતાની રીતે નક્કી કરી લે. ઓકે, બેંકની એક આખી પેનલ હોય, એક એસોસિએશન ટાઈપનું ગ્રુપ હોય, એ પોતે રેટ નક્કી કરે, એ એનએસઈ ને આપે, એનએસઈ ને પબ્લિશ કરે કે ભાઈ જો અત્યારે કોલ મની રેટ કેટલો છે તો કે લેટ્સ સે 5%. કોઈ બેંકને એકાદ દિવસ પાસે પૈસા ઉધાર જોતા હોય તો એ 5% બીજી બેંક પાસેથી લઈ શકે. ઓકે, એન્ડ જે એનએસઈ દ્વારા જે રેટ પ્રકાશિત કરવામાં આવે, પબ્લિશ કરવામાં આવે, એ કયો છે? માયબોર. ઓકે, મુંબઈ ઇન્ટર બેંક ઓફર્ડ રેટ. લાઇબોર બી યુઝ કરી શકાય, બટ એ એક્સટર્ન મતલબ ઇન્ટરનેશનલ રેટ છે. ક્લિયર થયું? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન કોલ મની રેટ. સમજાણો એવરીવન? ઓકે, તો આ વસ્તુ એકવાર યાદ રાખજો. આ જીપીએસસીમાં એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે, એટલે તમને ખબર હોવી જોઈએ. ચલો, એના પછીનો એક સાવ નાનકડો કોન્સેપ્ટ, કોલ મની, નોટિસ મની, ટર્મ મની. કોલ મની એક દિવસના પૈસા તમે ઉધાર લ્યો એને શું કહેવાય? કોલ મની. નોટિસ મની 2 દિવસથી લઈને 14 દિવસ સુધી કોઈ આદાન પ્રદાન કરવામાં આવે કે પૈસા ઉધાર લેવામાં આવે તો એને શું કહેવાય? નોટિસ મની. ટર્મ મની 14 વર્ષથી વધારે ને 1 વર્ષથી ઓછા સમયગાળા માટે તમે કોઈ પાસે પૈસા લો અંદરો અંદર, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ટર્મ મની, રાઈટ? અને પાછા ન દેવાની શરતે જ્યારે પૈસા તમે કોઈ પાસેથી લો એને શું કહેવાય? ફ્રેન્ડશિપ મની. દોસ્તારોને કે પૈસા આપણે પાછા દઈએ, રાઈટ? હા ના, આમાં સામાન્ય રીતે કોલેટરલની વસ્તુ હોતી નહીં. ઓકે, એકાદ દિવસમાં તો શું રેટ વધારે હોય સામાન્ય રીતે. ડન છે? ડન? ચલો, સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીશું. ટિલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ એન્ડ બાય બાય.